बोलावजो जय मेशानंद जी। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वितरागाय नमो वितरागाय। नमो अरिहंताणम नमो हरिहंताणम। नमो सिद्धाणम नमो सिद्धाणम। नमो आयरियाणम नमो आयरियाणम। नमो वज्जायाणम नमो वज्रायाणम। नमो लोये सवसाहुणम नमो लोये सवसाहुणम। ऐसो पंचनमुकारो ऐसो पंचनमुखारो। सवपाव पणासनो सर्वपावपणासनो। मंगलाणं च सव्वेसिं मंगलानं च सर्वेसिं। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बहुत सरस गोलू। आंखों बंद करीने बराबर बोलायो। तो તમે પહેલે દિવસ કીધું ને આંખ બંધ કરીને કરવાનું. गुड बॉय। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. પદ આપણે સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ। ભરતભાઈ ગવડાવશે, વિભૂતિબેન ગીલ છે। ઓકે। जय सच्चिदानंद। जय सच्चिदानंद। महाश्चर्यकारी एकत्व अरमान जो महाआश्चर्यकारी एकत्व अरमान जो सर्वधर्म समूह स्वरूप ज्ञान मोक्ष दान जो सर्वधर्म समूह स्वरूप ज्ञान मोक्ष दान जो जगत रोग काढ़नार कारुण्य निदान जो जगत रोग काढ़नार कारुण्य निदान जो अमर पट्टो अभय पदे अक्रम निशान जो अमर पट्टो अभय पदे अक्रम निशान जो महाआश्चर्यकारी एकत्व अरमान जो महाआश्चर्यकारी एकत्व अरमान जो सर्वधर्म समूह स्वरूप ज्ञान मोक्ष दान जो सर्वधर्म समूह स्वरूप ज्ञान मोक्ष दान जो व्यवहारी निश्चय तीनों को लक्षण अतीत जो व्यवहारे निश्चय तीनों को लक्षण अधीठ जो मूर्तिमा मूर्त पोको अरस सरस प्रीत जो मूर्तिमा अमूर्त पोखो अरस सरस प्रीत जो समभावी निकाले चोखो स्वयं शुद्ध चित जो समभावी निकाले चोखो स्वयं शुद्ध चित जो तमोह जगत परमाणु थी ઊંડું व्यवस्थित जो समूह जगत परमाणु थी ऊंडू व्यवस्थित जो शास्त्र वाक्य निष्कलंक कल की अवतार जो शास्त्र वाक्य निष्कलंक कल की अवतार जो महावीर नु वचन बल फलिता गमसार जो महावीर नो वचन बड़ फलिता गमसार जो मोक्ष यज्ञ पूर्णाहुति योगेश्वर प्यार जो मोक्ष यज्ञ पूर्णाहुति योगेश्वरा प्यार जो कल्पातीत मूढ़ पुरुष ज्ञान अवतार जो कल्पातीत मूढ़ पुरुष ज्ञान अवतार जो
મુક્ત સખા ધર્માત્માની સ્વાયત્ત મગરૂરી જો મુક્ત સખા ધર્માત્માની સ્વાયત્ત મગરૂરી જો અધર્મા સંગ્રામ કાળે અહિંસક રણ ભેરી જો અધર્મા સંગ્રામ કાળે અહિંસક રણ બેરી જો પરદેશે આ જ્ઞાનાત્માની લશ્કરે રૂવા બીજો પરદેશે આ જ્ઞાનાત્માની લશ્કરે રૂવા બીજો સ્વદેશે આ તપાત્માની કવાયત સલામી જો સ્વદેશે આ તપાત્માની કવાયત સલામી જો મોક્ષાર્થે રસાળ ભૂમિ ભારત કલ્યાણી જો મોક્ષાર્થે રસાળ ભૂમિ ભારત કલ્યાણી જો સ્વધર્મે સમાન ભાવી જાફત નિર્માણી જો સ્વધર્મે સમાન ભાવી જાફત નિર્માણી જો જ્ઞાનાર્થે ગાળ્યા હે માળા ક્યા બાત કુરબાની જો જ્ઞાનાર્થે ગાળ્યા હે માળા ક્યા બાત કુરબાની જો સ્વયંભૂ પિનાક પાણી આસત પીછાણી લ્યો સ્વયં ભૂપિનાક પાણી આસત પીછાણી લ્યો કળી કાળે આદિનાથ મોક્ષ ખોલનાર જો કળી કાળે આદિનાથ મોક્ષ ખોલનાર જો સંસારી ના વેશમાં જ પૂર્ણ સંસાર જો સંસારીના વેશમાં જ પૂર્ણ અસંસાર જો કળી કાળે આદિનાથ મોક્ષ ખોલનાર જો કળી કાળે આદિનાથ મોક્ષ ખોલનાર જો સંસારી ના વેશમાં જ પૂર્ણ સંસાર જો સંસારીના વેશમાં જ પૂર્ણ અસંસાર જો મૂર્તા મૂર્ત મોક્ષ સ્વરૂપ નીરવ ઝંકાર જો મૂર્તા મૂર્ત મોક્ષ સ્વરૂપ નીરવ ઝંકાર જો 14 લોક ગુમતા મૂળ બ્રહ્માંડી અસવાર જો 14 લોક ગુમતા મૂળ બ્રહ્માંડી અસવાર જો મહા આશ્ચર્યકારી એકત્વ અરમાન જો મહા આશ્ચર્યકારી એકત્વ અરમાન જો સર્વ ધર્મ સમૂહ સ્વરૂપ જ્ઞાન મોક્ષ દાન જો સર્વ ધર્મ સમૂહ સ્વરૂપ જ્ઞાન મોક્ષ દાન જો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો મહા આશ્ચર્યકારી એકત્વ અરમાન જો મહા આશ્ચર્યકારી એકત્વ અરમાન જો સર્વ ધર્મ સમૂહ સ્વરૂપ જ્ઞાન મોક્ષ દાન જો
सर्व धर्म समूह स्वरूप ज्ञान मोक्ष दान जो ज्ञान मोक्ष दान जो। ज्ञान मोक्ष दान जो। जय सच्चिदानंद। जय जय सच्चिदानंद। सच्चिदानंद जय जय सच्चिदानंद। સચ્ચિદાનંદ. એક ઋષભદેવ ભગવાન થયા અને આજે આપણી વચ્ચે દાદા ભગવાન એ બધા ધર્મનું સમૂહ આપણી સ્વરૂપ કળીકાળના આદિનાથ. અધિકારના આદિનાથ પરફેક્ટ કળીકાળ. એકદમ જબરજસ્ત બહુ જય સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમેશાનંદજી બોલો. બધાની આંખ ધીમે રહીને ખુલે છે એટલે પ્રશ્ન ધીમે રહીને આવે છે. ધીમે રહીને આવે છે. ધીમે જેમ જેમ આપણે એ થતા જઈએ છે ને તેમ પછી આવે. બરાબર છે. એ શું કરીશું બરાબર. ભાઈ મહાત્માઓ? શું કરવાનું છે? બોલો. બોલે તો જ બોર વેચાય એવું છે. બોલે તો જ બોર વેચાય. હા એવું છે. કોઈ નહીં. સોમવારે સવારે ઠંડુ હોય, આજે તો બુધવાર છે. સન્ડે ના આરામ પછી જાગો મહાત્માઓ, જાગો. કોણ આવવાનું છે? કોણ આવવાનું છે? ઓકે, શાંતિ કાકા. એમરજન્સીમાં શાંતિ કાકા ઓલવેઝ હોય છે. ઓલવેઝ. બોલો શાંતિ કાકા. બોલો શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. હવે એક સ્લોગન છે, હા. અસ્તિત્વ એ થિયરી ઓફ રિલેટિવિટી. રિલેટિવિટી. વસ્તુત્વ હમ. એ થિયરી ઓફ રિયાલિટી. પૂર્ણત્વ એ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. એબ્સોલ્યુટિઝમ. હા બરાબર છે. શાંતિ કાકાનો રેફરન્સ કેશો? આપણે સ્લોગન આવેલું છે સૂત્ર આવેલું વોટ્સએપ છે. ઉપર નવીનાનંદજીનું. એમાં કઈ નંબર લખેલો છે? એમાં નંબર નહીં વાંચતો સાહેબ. નથી આવતી એટલે લખે છે. હમણાં સૂત્ર મોકલે છે ને એમાં નંબર લખે છે કઈ. આ જૂનું છે. બરાબર છે. અચ્છા, આ અસ્તિત્વ જૂનું. અસ્તિત્વ એટલે સ્લોગન મૂકો એટલે પછી એમાં વાત થાય. ક્યારનું છે સ્લોગન? છે કઈ ખબર છે? કયા તારીખનું છે કહો તો મળી શકે. હવે એ વખત તારીખ લખી નહીં હોય આમ તો. કે 4 દિવસ અઠવાડિયા પહેલાનું છે. વસ્તુત્વ શું કીધું? થિયરી ઓફ રિયાલિટી કીધું. હા, અસ્તિત્વ એ રિલેટિવિટી છે અને પેલું રિયાલિટી અને પેલું એબ્સોલ્યુટિઝમ. હા, પેલું એબ્સોલ્યુટિઝમ. પૂર્ણત્વ એબ્સોલ્યુટિઝમ. સારું. અસ્તિત્વ થિયરી ઓફ રિલેટિવિટી. રિલેટિવિટી. વસ્તુત્વ એ થિયરી ઓફ રિયાલિટી. પૂર્ણત્વ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ. એબ્સોલ્યુટિઝમ. બરાબર. અવાજ આવે છે કઈક? ઓકે, આવતો તો એક જગ્યાએથી બંધ કરી દીધો આ બારણું. બરાબર છે. મળ્યું સૂત્ર? એક મિનિટ, કારણ કે એનો સોર્સ જ ખબર નથી. એક
કે બહુ દિવસ પહેલા આવેલું? અઠવાડિયા 10 દિવસનું જ હશે. હશે. અઠવાડિયા 10 દિવસનું જ હશે. ઓકે 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 ઓકે. મહિના પહેલા. કારણ કે આપણે 24/7 છે. ઓકે, ત્યાં સુધી દીપ્તિબેન ચોકસી. હા બોલો દીપ્તિબેન. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ દીપ્તિબેન. આ જગતમાં જાણીને અજાણ્યા રહેવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે. બરાબર છે. શું જાણવું છે એમાં તમારે? તમે દીપ્તિબેન. સમજો. હા એમાં જાણવું છે શું તમારે? મેં બધા આપતા સૂત્ર વાંચવાના શરૂ કર્યા છે. બરાબર છે. હમ. આપતા નાની ચોપડી છે. હા આપતા પુત્ર વાંચવાના શરૂ કર્યા કે આપતા સૂત્ર વાંચવાના શરૂ કર્યા છે? આપતા સૂત્ર. પુત્ર વાંચવાના નથી શરૂ કર્યા ને? ના ના એ તો આપણા ગુરુ થઈ ગયા અમારા. બરાબર છે. હા તો શું સૂત્ર છે બોલો? પરથી ભૂલી ગયો પાછો વાતોમાં. આ જગતમાં બરાબર છે. જાણીને અજાણ્યા રહેવું બરાબર છે. મોટામાં મોટો પુરુષાર્થ છે. હા તો આ જાણીને અજાણ રહેવું એમાં તમને શું સમજાય છે દીપ્તિબેન? મને નથી સમજણ પડતી. નથી સમજણ પડતી. હા. તો આમાં એવું છે કે આ વાક્ય એવું બતાવે છે કે દીપ્તિબેન તમારે મોક્ષે જવું છે કે સંસારમાં રહેવું છે? મોક્ષે જવું છે. તો કે જો મોક્ષે જવું હોય તો જાણીને અજાણ રહેવાનું. તો આ બધી વસ્તુ છે હા. તમારી સામે જે બધું આવે છે કે તમારા મા બાપ આવે છે, હા. પછી ભણો છો એટલે ડોક્ટર એન્જિનિયર થાવ છો, પછી એ તમારે જે કઈ પણ બધા તમારે જોબ કરતા હોય તો સાહેબ આવતા હોય, દર્દી આવતા હોય, તમારે બધા આવે. લગ્ન કરો તો હસબન્ડ છે, બાળક થાય તો તમારે તમે એના મા બાપ છો, તમે વાઈફ છો હસબન્ડ ના. વાત સમજાય ને? પણ હવે તમારે મોક્ષે જવું છે. વાત સમજાય કે ના સમજાય? તમે મોક્ષે જવું છે તો આ તમારા હસબન્ડ છે. વાત સમજાય કે ના સમજાય? કે આ તમારે ફલાણા મધર છો, ફલાણા દીકરી છો. ના ના કોઈ નહીં, શુદ્ધાત્મા. તો કે આ જે છે તો આ ત્યાં આગળ શું છે કે આ જાણવાનું છે કે ભાઈ આ રીતે હું દીકરી છું, આ રીતે હું ડોક્ટર છું, આ રીતે મધર છું, આ રીતે ધર્મપત્ની છું. વાત સમજાય કે ના સમજાય? તો કે આ રિલેટિવ છે અને આ રિયલ છે. બરાબર. પણ અહીંયા નક્કી કરવું પડે કે મોક્ષે જવું છે ને આત્મા સિવાય બીજી વસ્તુ હવે જાણવી નથી તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ હવે તમે આત્મા તો જાણી લીધો કે ના જાણી લીધો? આત્મા જાણી લીધો. હા જાણી લીધો એટલે હવે આત્મામાં રહીને બધા વ્યવહાર કરવાના, બધી વસ્તુ. બરાબર. એટલે જાણીને તમારે આ બધું વ્યવહાર કરવાનો ભાગ રહે તમારે. ખ્યાલ આવે? હા આવ્યો. પછી બીજું પૂછું? બોલો બોલો. ત્યાગમાં અહંકાર હોય, સંયમમાં અહંકાર ના હોય. બરાબર છે. તો ત્યાગ એટલે કેવું છે કે ત્યાગ ક્યારે જ કરી શકાય કે અહંકાર હોય તો જ ત્યાગ થઈ શકે તમારે. આ સમજાય કે ના સમજાય? અને સંયમમાં તો તમારું દર્શન જ્ઞાન આખું ચોખ્ખું થાય તમારે. એટલે દર્શન ના ચોખ્ખું થાય એટલે એક્ઝેક્ટ ખબર પડે કે આ રીતે છે અને આ રીતે છે તમારે. વાત સમજાય કે ના સમજાય? તો આપણે દાદામાં આવીએ તો પછી સહેજા જ આપણને ત્યાગ થઈ જાય છે, ખબર પડતી નથી. બરાબર છે. અને ત્યાગ થઈ ગયો હોય છે પછી આપણને કહે ત્યારે ખબર પડે છે કે આમ છો તેમ છો એમ. તો કે આપણે અક્રમ વિજ્ઞાનમાં ત્યાગ કરવાનું હતું તો એ દાદા ભગવાને ત્યાગ કરાવવાનો તો ત્યાગ કરાવી દીધો. બરાબર. અને ગ્રહણ કરાવવાનું તો એ ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણ નો કડાકૂટો ના રહ્યો. બરાબર. દીપ્તિબેન હા. વાત સમજાય કે ના સમજાય?
હા હવે જ્ઞેય અને જ્ઞાતા, દ્રશ્ય અને દ્રષ્ટાનો વ્યવહાર રહ્યો, ત્યાગ ને ગ્રહણનો કડાકૂટો ના રહ્યો. બરાબર. એટલે તમે જે પેલી રીતે પ્રાસ બેસાડો તો પછી એ દાદા ભગવાનના જ્ઞાનનો સ્વાધ્યાય નથી થતો. ના ના એવી રીતે એ નહીં, પણ આમાં તો આ આપણે આપતા સૂત્ર છે. ત્યાગમાં અહંકાર હોય અને હા, એ સંયમમાં તો અહંકાર ખરું, ના પણ હોય. તમે જે રીતે સમજાવ્યું ને કે ભાઈ ત્યાગ થઈ જાય છે ખબર જ નથી પડતી. હા પણ ત્યાગ કોનો કરવાનો છે વાત સમજાને છે. આ ફાઇલ 1 નો. તો જે ત્યાગ છે, જે વસ્તુ છે, તો કે અહંકારનો ત્યાગ કરવાનો છે. હા વાત સમજ્યા ને? પણ એ હા. અહંકારનો ત્યાગ કરો હા તો પછી એ અહંકાર ત્યાં ગયો એટલે ત્યાં વેક્યુમ પડે કે ના પડે તમારે? હા પડે. તો પછી ત્યાં આગળ એ ગ્રહણ પણ કરવું પડે તમારે. હા વાત સમજ્યા ને? એટલો ત્યાગ ના ચાલે તમારે. હા દાદાએ અહંકાર લઈ લીધો તો અહંકાર સાથે મમતા પણ ગઈ તમારે. હા અને અહંકાર મમતા ગઈ એટલે પછી તમને તમારા સ્વરૂપનું ગ્રહણ કરાવી દીધું તમારે. હા શુદ્ધાત્મા બેસાડી દીધા. એટલે એ જે જ્યાંનો ત્યાગ કરવાનો હતો એનો ત્યાગ કરાવી દીધો, ગ્રહણ કરવાનું હતું એનું ગ્રહણ કરાવી દીધું. હવે ગ્રહણ ત્યાગનો કડાકૂટો રહ્યો નહીં. બરાબર. હવે ધારો કે તમે આ બધું હવે એના પછી બી ગ્રહણ ત્યાગ કરશો તો દાદાની આજ્ઞા પૂર્વકનો તમારો પુરુષાર્થ નથી, તમારો વ્યવહાર નથી. બરાબર. તમારે હવે એને જ્ઞેય તરીકે જોવાનું છે ને તમે જ્ઞાતા, એને દ્રશ્ય તરીકે જોવાનું છે તમે દ્રષ્ટા. હા વાત સમજ્યા ને? હવે કશો ત્યાગ ગ્રહણ કરવાનો ભાગ ના રહ્યો. હા જે તો તમારું છે ત્યાગ કરવાનું કે બીજી વસ્તુ ત્યાગ કરવાની રે? ના આપણું હોય એ ત્યાગ થઈ જાય ને. હા, આ તો તમે કોઈના ઘરે ગયા હોય હા દીપ્તિબેન, હા અને પછી તમારું કામ પતી જાય અને પછી કહે કે મેં તમારા ઘરનું ત્યાગ કર્યો, તો એને ત્યાગ કહેવાય ખરો? ના. તો કે એ ત્યાગ કરવાનો ભાગ નથી. વાત સમજ્યા કે ના? હા કે ત્યાં આગળ શું છે કે હું દીપ્તિબેન છું. હા ત્યાં હું થઈ જઈએ. એટલે હું છે. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ તમે ખરેખર દીપ્તિબેન છો કે તમારું નામ છે? નામ છે. તમારું નામ છે. વાત સમજાય કે ના સમજાય? અને ત્યાં આગળ આ પારકી વસ્તુ પડાવી લીધી તમે. હા એ તમે છો જ નહીં, એ તમે છો બની ગયા તમારે. હા એટલે એને અહંકાર કહેવાય. એટલે અહંકારનો ત્યાગ કરાવવાનો હતો, અને અહંકાર હોય એટલે પછી એની જોડે મમતા પણ હોય. અહંકાર ને મમતાનો ત્યાગ થઈ ગયો. હા અને તમારા સ્વરૂપનું તમારે ભાન કરાવી દીધું. એટલે અહંકાર ને મમતા તમારે જતી રહીને તમારા સ્વરૂપનું ભાન કરાવી દીધું. એટલે હવે ત્યાગ રહ્યું નહીં. બરાબર. એટલે હવે તમારે આ જેમ સિનેમા જોવો છો ને એવી રીતે સિનેમા જોવો છો એવી રીતે આ બધું જોયા કરવાનું. જ્ઞેય જ્ઞાતા, દ્રશ્ય દ્રષ્ટા, આ રીતે તમારે કરવાનું છે. દીપ્તિબેન વાત સમજાય કે ના સમજાય? હા 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 સમજાય. સરસ સરસ. હા, પૂછો બીજું. બીજું તો મરવાની ઉતાવળ કરે તે દુર્બળ કહેવાય ને મરણની ના પાડે તે નિર્બળ કહેવાય. બરાબર છે. હા, હવે તમે જન્મ મરણ થી મુક્ત થઈ ગયા દીપ્તિબેન. હા વાત સમજ્યા ને? આ તો જેને આ દ્રષ્ટિ નથી મળી એના માટેનું આ વાક્ય છે તમારે. હા હવે તમે મૃત્યુ કોનું થાય છે દીપ્તિબેન? દીપ્તિબેન નું. કે અહંકાર નું મૃત્યુ થાય છે. અહંકાર નું. અને જન્મ કોનો થાય છે? અહંકાર નો. હા, તો અહંકાર હવે રહ્યો કે જતો રહ્યો? જતો રહ્યો. તો અહંકાર જતો રહ્યો તો પછી તમારે અહંકાર ગયો તો પછી તમને શું પ્રાપ્ત થયું? શુદ્ધાત્મા પદ. તો કે તમારા સ્વરૂપ પ્રાપ્ત થયું તમને. વાત સમજાય ને? હા, સ્વપદ પ્રાપ્ત થયું. તો હવે આ મૃત્યુ રહ્યું ખરું તમારે? ના. તો આ વાક્ય આપણને લાગુ પડે ખરું? ના. વાત સમજાય કે ના સમજાય? આપણને લાગુ ના પડે.
આ તો નાની બુક લઈ આવી હતી ને તો અમે કીધું લઈ આજે વાંચવા દે કાલે તો બધું બરાબર છે. વાંચતી હતી. હા, એ તમે ડે ટુ ડે લાઈફમાં જે તમે વ્યવહાર આવે છે દીપ્તિબેન, એ ડે ટુ ડે લાઈફના વ્યવહારમાં તમે ક્યાં ગુંચાવ છો, ક્યાં મૂંઝાવ છો, એ બધું પૂછશો તો તમને તમારો સ્વાધ્યાય પાકો થશે. જે આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય કરવાનો છે એ પાકો થશે. આમાં તો તમે આ પૂછશો પણ એનો રેફરન્સ તમને નહીં ખબર પડે બરાબર તો તમને જે દાદાએ દ્રષ્ટિ આપી છે એમાં શંકા પડી જશે. સમજાય કે ના સમજાય? ના, દાદામાં તો શંકા નથી પડતી હવે. આ શંકા નથી પડતી પણ આવું બધું પૂછશો ને એ તમને ખબર ના પડે. તમે શબ્દોથી બોલો ખબર ના પડે. જયારે સંજોગ આવશે ને એ સંજોગ તમને મૂંઝવી નાખશે. આ સમજાય ને? મને હજુ પ્રશ્ન પૂછતા નથી આવડતા. ના, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં, કોઈ વાંધો નહીં. આ તો એક તમને સ્વાધ્યાય સત્સંગ જે છે કે ભાઈ આપણે હવે આપણી આત્યંતિક મુક્તિ કરવાની છે. આત્યંતિક મુક્તિ કરવા માટે આપણો પોતાનો સ્વાધ્યાય સત્સંગ કરવાનો રહ્યો, જે આપણને આત્યંતિક મુક્તિમાં હેલ્પફુલ થાય. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય ને. એટલે આત્યંતિક મુક્તિમાં હેલ્પફુલ થાય એ આપણે પૂછીએ તો પછી તમને આ મૂંઝવણ ના થાય. નહીંતર તો ઘણી બધી વસ્તુ હોય પણ એ તમે એ બરાબર ના સમજાય અથવા તો તમારી રીતે લઈ જાઓ તો પછી પ્રોબ્લેમ થઈ જાય તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એના કરતા તો આપણા દાદાએ જે આજ્ઞાપૂર્વક નું આપ્યું છે નિયમિત આપણે વિધિ કરીએ. વાત સમજાય કે ના સમજાય? એ રીતે આપણે સત્સંગમાં આવીએ અને આપણે બધું પોતાનું શુદ્ધાત્માના પદમાં બેસીને પછી આપણે સત્સંગમાં બેસવાનું તમારે. વાત સમજાય કે ના સમજાય? તો એ રીતે આપણને બહુ ઉપયોગી થઈ જાય. બધા પ્રશ્ન પૂછે છે એટલે મને મન થઈ જાય છે પણ મને વાંધો નહીં, વાંધો પૂછાય, બધું પૂછાય બધી વસ્તુ. પણ પ્રશ્ન એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે? સમજવું પડશે. એટલે પ્રશ્ન એટલે તમને ખરેખર ગૂંચવણ થાય, કોઈ બી વસ્તુની ખરેખર ગૂંચવણ થાય. આ સમજ્યા ને? તમારા વ્યવહારમાં કઈ ગૂંચવણ થાય, તમારા આધ્યાત્મિક ડેવલપમેન્ટમાં કે દાદાના જ્ઞાન વિજ્ઞાનમાં રહેવામાં ગૂંચવણ થાય. અને એ જે પ્રશ્ન થાય જે દરઅસલ પ્રશ્ન છે ને એ રીતે પછી એ પ્રશ્ન થાય તો પછી જવાબ એનો પરફેક્ટ આવે. આ પ્રશ્ન ના કહેવાય. વાત સમજાય કે ના સમજાય? આ તો આપતા સૂત્ર જ કહેવાય. આ પ્રશ્ન આપણા ડે ટુ ડે લાઈફમાં તમને આ છે પણ ડે ટુ ડે લાઈફમાં ઘણા બધા વ્યવહારોમાં મૂંઝવાઈ જાવ તમારે. વાત સમજાય કે ના સમજાય? એ ડે ટુ ડે લાઈફના વ્યવહારમાં મૂંઝવણ થાય છે. એ જે મૂંઝવણ થાય એના સંબંધી તમે કઈ બી પૂછો તો પછી તમને ઉપયોગી થાય અને તમે એમાંથી બહાર નીકળી જાઓ. બધા પૂછે છે ને તો મને ગમે છે. એટલે મને બી હવે એમ થાય કે હું બી કઈક પૂછું, મારે બી કઈ આવે તો કઈક મને આનંદ થાય છે. સત્સંગમાં 1 to 1 વાત નથી કરી ને એટલે મને થોડુંક હજુ કન્ફ્યુઝ થયા કરે છે. હા, વાંધો નહીં. પણ બધી નિયમિત વિધિ થાય છે ને દીપ્તિબેન? હા, કરે છે. બધું નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ ને બધું થાય છે કે નથી થતું? શુદ્ધ વ્યવહાર ચરણ વિધિ હા, કરે છે. સવારે હું 6:30 ઓનલાઈન કરું જ છું હું YouTube માં. બરાબર છે. સરસ. આગળ જે પ્રશ્ન આવ્યો છે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાજલબેન મોરબી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાજલબેન. હમણાં નિમેશાનંદજી હારે સત્સંગ, નિમેશાનંદજી બીજા મહાત્મા સાથે સત્સંગ કરતા હતા. સત્સંગમાં વાત કરતા હતા કે દાદા ભગવાન વિશેની કે તમને કોઈ બંગલા આપે, ગાડી આપે, 5 ગાડી આપે, મિલકતો આપે તો તમે દાદા ભગવાનને છોડી દો કે નહીં, એવી રીતે વાત કરતા હતા. એટલે એ વાત ઉપરથી મેં પ્રશ્ન પૂછ્યો કે હું દાદા ભગવાનને ગાડી આપે, બંગલા આપે, હું દાદા ભગવાનને અને આપતા પુત્રને હું છોડું નહીં. તો એને મને એમ કીધું કે તમે દાદા ભગવાન અને સિમંદર સ્વામીને પકડો, આપતા પુત્રોને તમે પકડો નહીં. એટલે એને એમ મને કીધું કે તમને ચાંદો થાળીમાં કોઈ બતાવે તો એનો મતલબ એવો થઈ ગયો કે તમને ચાંદો આપી દીધો. એટલે ઈ જયારે મને વાત કરતા હતા
ત્યારે મેં છે ને એની સાથે એવી જ વાત કરી કે અમને દાદા ભગવાનનું દર્શન આપતા પુત્રો દ્વારા થાય છે. આપતા પુત્રો દ્વારા જ દાદા ભગવાનનું દર્શન થાય છે. પણ ઈ નિમેશ આનંદજી એવું જ કહેવા માંગતા હતા કે તમે દાદા ભગવાનને સિમંદર સ્વામી, પણ એ પછી હું મારી છે ને વાત પકડીને એની સાથે વાત જ કરી, એ પછી બંધ થઈ ગયા. એટલે મને આમાં આ વાત થઈ અને પછી મને અંદરથી ઈ વાતનો ગૂંચવાડો છો કે આપતા પુત્રોને ચૂપ થઈ જવું પડે છે. તો આ મારી શું હશે વાત, આ મારી શું નબળાઈ, આ મારી શું પકડ, એના વિશે મને થોડુંક તમે સમજાવો. તો કે એમાં કેવું છે કે સામાન્ય રીતે આપણે કેવું છે કે કાજલબેન તમારે બોમ્બે જવાનું હોય તો કયા સાધનથી તમે બોમ્બે જાઓ? બસ, ટ્રેન. હા, તો કે સામાન્ય રીતે બસ થી જાઓ કે ટ્રેન થી જાઓ તમારે? તો બસ નું મહત્વ તો ખરું કે નહીં તમારે? પણ ક્યાં સુધી મહત્વ એનું? ક્યાં સુધી મહત્વ એનું? પછી બોમ્બે પહોંચ્યા પછી બસ ને કેટલા વળગી રહેશો? નહીં વળગી રહેવાય. આપણે બસ ને વળગ્યા છો પણ લક્ષ્ય શું છે? બોમ્બે પહોંચવાનું. હા, તો એવી રીતે આ લક્ષ્ય શું છે કે દાદા ભગવાન જે છે એ વ્યક્તિ રૂપે નથી, તત્વ રૂપે છે. એટલે દાદાને પકડવાનું કે બીજું પકડવાનું કે બસ ને પકડવાની રહે? ના, દાદાને પકડવાનું. બોમ્બે એટલે દાદા ગણો, બોમ્બે એટલે સિમંદર સ્વામી ગણો. વાત સમજાય કે ના સમજાય? હા, હા. કે આપતા પુત્રો છે કે આ બધા સાધન તરીકે છે. વાત સમજાય કે ના સમજાય? હવે સાધન ને સાધ્ય માનશો તો શું થશે? તો આપણા લક્ષ્ય સુધી પહોંચી નહીં શકાય. વાત સમજ્યા ને? આપણે બધા આવી રીતે પકડી રાખેલું છે કે આ સાધન મને લઈ ગયું એટલે આપણે સાધન છોડતા જ નથી. હા. તો પછી શું થશે? બસ બોમ્બે, મોરબી થી બોમ્બે પહોંચી ગઈ પછી ત્યાં જ પડી રહેશે કે 2-4 કલાક પછી પાછી મોરબી પહોંચશે? પાછી મોરબી પહોંચી જશે. તો પણ આપણે આવી રીતે જ કરવાનું કે પછી આપણે એ સાધનનો ઉપયોગ કરીને આપણે મૂળ વસ્તુ મળી ગઈ કે ના મળી ગઈ? હા, મૂળ વસ્તુ મળી ગઈ સાધનનો ઉપયોગ કરીને. એ તમારે લક્ષ્યમાં શું હોય કે દાદા ભગવાન ને સિમંદર સ્વામી તમારે? હા, હા. વાત સમજાય કે ના સમજાય? એમાં ક્યાં ગૂંચવાડો તમને ઉભો કરાયો તમારે? મને ગૂંચવાડો ઉભો ઈ વાતનો થયો કે મેં ત્યારે મને સમજાવતા હતા પણ મેં મારી પકડ મૂકી નહીં, એવી રીતના હું વાત કહેવા માંગુ છું કે પકડ મૂકવાનો ભાગ નથી. તમે તમારી અભિવ્યક્તિ એમને કીધી તમારે. વાત સમજાય કે ના સમજાય? વાત સમજાય ને? અને એમને એમની વાત વસ્તુ કીધી તમારે. એમાં ક્યાં પકડનો ભાગ આવ્યો તમારે? એમાં એવું થયું કે એ ચૂપ થઈ ગયા પછી હું એક જ વાત લઈને બેઠી હતી કે ના, આપતા પુત્રો થી દાદાનું દર્શન થાય. એટલે પછી 2-3 વાર હું એની વાત કરી એટલે ઈ એકદમ પછી ચૂપ થઈ ગયા, હા હા કરીને. એટલે મને એમ થયું કે આ આપતા પુત્રો જવાબ પૂરો થઈ ગયો. એમનો જે જવાબ હતો એ જવાબ પૂરો થઈ ગયો. એટલે મને તો મારી ભૂલ દેખાણી કે હું કઈ વાતને અટકી ગઈ હતી. અને એટલે કે મારી અંદર મેં એવી પકડી હશે ને એટલે હું આગળ નીકળીને. કેવું છે આમાં પકડ ને આ બધી વસ્તુ તો બહુ મને સમજ નથી પડતી કારણ કે એવા એટલે મને સમજ નથી મને નથી સમજ એવા શબ્દો વાપરો છો એટલે અમારે મૂળ વાતો મૂકવી હોય તો મુકાતી નથી. કોઈ બી વસ્તુ સાપેક્ષ છે. કોઈ બી વસ્તુ સાપેક્ષ છે. દાદા એ કહેતા કે હવે દાદાનો અંતિમ સમય આવ્યો ને ત્યારે દાદાએ કીધું કે હવે સૂક્ષ્મમાં જાઓ. સમજે ને? સ્થૂળ એટલે આ જે અંબાલાલ પટેલ છે એને છોડવું પડશે અને સૂક્ષ્મમાં જાઓ. અમે તમને જે આપ્યું છે એમાં જાઓ તમારે. વાત સમજાય કે ના સમજાય? શું દાદા મારે પકડવાનું તો અમને ખબર પડે કે આ સાપેક્ષ છે. રિલેટિવ રિયલ બે ભાગ આવેલા છે. એનો દરેક વસ્તુનું આયુષ્ય છે. અંબાલાલ પટેલનું એક આયુષ્ય છે તમારે. એટલે એ આયુષ્ય પૂરું થાય પહેલા દરઅસલ વસ્તુ મારે પકડાઈ જવી જોઈએ કે બીજું થવાનું રહે? ના, દરઅસલ વસ્તુ પકડવી જોઈએ. તો એ દાદાએ કીધું કે હવે તમે સૂક્ષ્મમાં જાઓ તો શું દાદાએ મારી જોડે કે વિચિત્ર વ્યવહાર કર્યો? ના, દાદાનો વિચિત્ર વ્યવહાર તો બરાબર, પણ તમને અંદર એવું થાય કે દાદાએ હવે એમ કહી દીધું કે એટલે એવું તમે જે વિચારો ઈ સાઈડ હું વિચારું. ના, અમે વિચાર નહીં, અમને ખ્યાલ આવે કે આ સાપેક્ષ છે. ક્યાં સુધી પકડી રાખવાનો ભાગ નહીં? સાપેક્ષ છે.
કોઈ બી વ્યવહાર બન્યો સ્થૂળ દેખીતો વ્યવહાર છે એટલે એની સાપેક્ષતા નિરપેક્ષતા સમજવાની રહે છે કે બીજું રહે છે તમારે? ના, એ સાપેક્ષતા એટલે નિમેશ આનંદજી એ વાત કરે એમાં મૌન થઈ ગયા અને તમારે કઈ ભૂલ થઈ ગઈ એવું નથી, પણ જયારે તમે વાત કરો છો તો તમારા વાર્તાલાપમાં પણ તમને સાપેક્ષતા નિરપેક્ષતાનો ખ્યાલ આવવું જોઈએ. હા હા. એટલે તમારી ભૂલ ક્યાં છે કે તમે જયારે વાર્તાલાપ કરો છો ત્યારે સાપેક્ષતા શું છે નિરપેક્ષતા શું છે ખબર નથી પડતી. હા. એટલે કોઈ બી વસ્તુને નિરપેક્ષ જ લઈ જાવ છો. આ સમજાય કે ના સમજાય? એટલે સમજવાનો ભાગ રહે છે. એટલે એને એક દાખલો આપું. આ તો તમે વાત કરી ને, તો આ તો ભૂકંપના સમયની વાત છે. ભૂકંપ ક્યારે આવ્યો તો 2001 માં આવ્યો તો કે 2000 માં આવ્યો તો? 2001 માં. હા, એ ભૂકંપ આવ્યો હતો ને પછી અમારે ત્યાં આગળ કાંકરોલી ને 4 ભુજા ને શ્રીનાથજી જવાનું થયેલું હતું. ત્યાં આગળ આચાર્ય તુલસીની મોટું એક સંસ્થા છે, ભિક્ષુ નામનું, ત્યાં એક આચાર્ય હતા ને એની સમાધિ ને બધું હતું, ત્યાં આગળ અમારે જવાનું થયું. એ ઉત્તમભાઈ ના ફાધર એ બાજુ બધું એમને બધી શિબિરો ને બધું બહુ કરેલું હતું. અને ત્યાં એક મોહનભાઈ જૈન કરીને હતા અને એની સંસ્થા ચલાવતા કેટલા વર્ષથી બધું. તો ત્યાં આગળ એ લોકો દર અઠવાડિયે મહિને તમારે આપણે શિક્ષક સંસદ રાખે, એમાં બધા ભણેલા ગણેલા બધા ભેગા થાય. પ્રોફેસર હોય, ડોક્ટર હોય, સાહિત્યકાર હોય અને લેખક હોય ને બધા ભેગા થાય, બધા જજ હોય ને વકીલ ને બધા હોય. એ દિવસે ભેગા થયેલા હતા અને પછી બધા ભેગા થઈને બધા વાતો કરતા હતા. એમાં એમને કઈક વાત મૂકી ને પછી કોઈ રેફરન્સ આપ્યો કે આ જે વાત છે પણ કે કબીરજી ના આ વ્યવહાર ના હિસાબે આ સાપેક્ષ છે એમ કે. એ રીતે બીજા મીરાજી ના આ વ્યવહાર ના હિસાબે આ સાપેક્ષ છે. એ રીતે કીધું કે અખાજી ના વ્યવહાર ના હિસાબે સાપેક્ષ છે, તુલસીજી ના વ્યવહાર ના હિસાબે સાપેક્ષ છે, નરસિંહ મહેતા ના વ્યવહાર ના હિસાબે સાપેક્ષ, એમ કરતા એ 5-25 આ બધી વાતો ને એ રીતે સાપેક્ષ તરીકે મૂકી. પછી મારો નંબર આવ્યો, તમે આના વિશે કઈક વાત કરો એમ કે. એટલે મને એકદમ જ ફોટો પડી ગયો. જેમાં તમારા નિમેશાનંદજી ની જોડે વાત થઈ ને તમને ફોટો ના પડ્યો ને, પણ આ સાપેક્ષ નિરપેક્ષ ની વાત મને એકદમ જ ફોટો પડી ગયો. એટલે મેં સીધો પ્રશ્ન કર્યો, તમે કબીરજી નો રેફરન્સ આપો છો, તમે કબીરજી ને મળ્યા છો? મીરાજી નો રેફરન્સ આપે, તમે મીરાજી ને મળ્યા છો? તો કે ના. અખાજી નો રેફરન્સ આપ્યો, તુલસીજી નો, નરસિંહ મહેતા નો રેફરન્સ કે ના. તમે મળ્યા છે ને એવી રીતે તમે સાપેક્ષ કરો છો. પછી મેં પ્રશ્ન કર્યો, મેં કહ્યું તમને નિરપેક્ષ પ્રાપ્ત થયું છે? કે ના, નિરપેક્ષ પ્રાપ્ત નથી થયું. મેં કહ્યું જો તમને નિરપેક્ષ પ્રાપ્ત ના થયું તો આને સાપેક્ષ કેવી રીતે કહી શકાય? વાત સમજાય કે ના સમજાય? એને સાપેક્ષ ના કહેવાય. હવે મને આ પ્રશ્ન કેમ થયો કાજલ? મને આ પ્રશ્ન કેમ થયો? તમે તમારી નિરપેક્ષ વસ્તુને જાણતા હતા એટલે તમને સાપેક્ષતાની ખબર પડી. તો કે ના, જ્યારથી સમજ તો થયો, વાત સમજાય ને, તો જીવનમાં ફરિયાદ ને કમ્પ્લેન જ રહ્યા કરતી હતી કે બે આ બરાબર નથી, આ બરાબર નથી, મા બાપ બરાબર નથી, છોકરા બરાબર નથી, ડોક્ટર બરાબર નથી, શિક્ષક બરાબર નથી, આમ બધું હતું. મેં કહ્યું હવે બધે હું જ કરે છું, બીજા બધા બરાબર નથી. પોતાના વ્યવહારો અને ફરજો ચૂકે છે, પણ ફરજો ને વ્યવહારો કેવી રીતે ચૂક્યા? મા બાપ એનો યથાર્થ મા બાપ નો રોલ નથી કરતા, દીકરા એનો યથાર્થ દીકરાનો રોલ નથી કરતા, ડોક્ટર એનો યથાર્થ ડોક્ટર નો રોલ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? તો કે એને નિરપેક્ષ મળ્યા વિના બધાને સાપેક્ષ કે છે. એટલે એઝ યુઝ્યુઅલ એ મા બાપ નો રોલ નથી કરી શકતો, દીકરાનો રોલ નથી કરી શકતો, ડોક્ટર નો રોલ નથી કરી શકતો. મને એ જે વસ્તુ હતી તો મને આખું એટ એ ટાઈમ બધું હાજર થયું. એટલે સીધો જ પ્રશ્ન કર્યો કે તમને નિરપેક્ષ પ્રાપ્ત થયું છે? તો કે ના, નિરપેક્ષ પ્રાપ્ત નથી. તો આને સાપેક્ષ કેવી રીતે કહેવાય? તો કે આને સાપેક્ષ કહેશો તો તમારો યથાર્થ રોલ નહીં થાય. આ જ્યાં સુધી નિરપેક્ષ એટલે આત્મા પ્રાપ્ત નથી થયો ત્યાં સુધી આ જ આત્મા છે. તો તમે યથાર્થ મા બાપ નો કે ટીચર નો કે પ્રોફેસર નો કે જજ નો રોલ બરાબર કરી શકશો નહીં, કે નહીં કરી શકો તમે.
તું પેલા તો ઉભા થઈ ગયા કે શું વાત કરી એમ કે હા અને તમે કે મીરાજીને મળ્યા છો કે કોઈને મળ્યા નથી આ પોતે જ મીરા બની જાય છે અને પોતે જ કબીર બની જાય છે અને પોતે જ તુલસીજી બની જાય છે. હા હા વાત સમજાય કે ના સમજાય? હા તો નિમેશ આનંદજી એ અપેક્ષાએ વાત કરી છે કે બીજું છે? ના, અપેક્ષાએ વાત કરી છે. સમજાય કે ના સમજાય? હા તો જ્યારે આપણે પ્રશ્નોત્તરી કરીએ કે વાર્તાલાપ કરીએ ત્યારે હંમેશા શબ્દો આવે છે, બે વ્યક્તિ ભેગી થાય છે, જયમેશભાઈ ને કાજલબેન ભેગા થાય છે, એમાં પાછી દ્રષ્ટિ છે, રિલેટિવ ને રિયલ દ્રષ્ટિ. તો એ તમારી નિરપેક્ષતા ને સાપેક્ષતા તમારા ધ્યાનમાં હોવી જોઈએ અને એ રીતે વાત કરશો તો જ તમને સમજાશે અને તો જ એ જ્ઞાન તમને પ્રેક્ટિકલમાં આવશે ને વાંધો નહીં પડે ને પકડનો ભાગ નહીં આવે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તો એ તો એટલા બધા ખુશ થઈ ગયા કે શું વાત કરી કે મેં તો અત્યાર સુધી આ જ કર્યા કરીએ છીએ. હા હવે કેવી રીતે એને જ્ઞાની કે તીર્થંકર કે જ્ઞાની નું જ્ઞાન એને ભેગું થશે? નો થાય. અહંકાર ને જ પોતે એ માને છે એટલે પોતે છે એક સામાન્ય માણસ ને પણ તુલસીજી જાણે પોતે બની જાય છે ને વાત કરે છે, પેલું બની જાય છે ને વાત, કેટલો મોટો લોસ થશે. હા કઈ પ્રાપ્તિ જ નહીં થાય. એટલે એ તમે જયારે વાર્તાલાપ કરો કોઈ બી આપતા પુત્ર જોડે કે પ્રશ્નોત્તરી ત્યારે સમજવાનું છે પકડ પકડી મારા દોષ જોવાના છે તો આજે તમે દોષ જોવાની પ્રક્રિયા છે એ બી પરફેક્ટ નથી, એ તો ડિપ્રેશન આવી જશે. હા એવું જ થયું મને, એટલે જ મારે પ્રશ્ન ઉભો થયો કે આ બધું કઈક ગોઠવો છે અંદર. એક પ્રશ્ન કરો પણ આપતા પુત્રો એટલા બધા વિઝન ના ધ્યાનમાં રાખીને પૂછે છે એ આપતા પુત્ર અંશે કરીને જવાબ નથી આપતા. હા પણ આપણને સાપેક્ષતા નિરપેક્ષતા ખબર નથી એટલે એ સર્વાંશે જવાબ છે તેમ છતાં અંશે કરીને લઈએ છીએ એટલે પ્રશ્નનો જવાબ પૂરો મળે છે તેમ છતાં પાછા એમાંથી પ્રશ્ન થાય છે, એમાંથી પ્રશ્ન થાય, એમાંથી પ્રશ્ન થાય છે. હા એટલે મને એવું ખબર જ પડી કે એમનો જવાબ પરફેક્ટ છે છતાંય મને હું મારા લીધે જો આ બધું મારા જ પ્રશ્ન મારી સમજણને લીધે જ આ મારું ગૂંચવાડો છે, મારી અણસમજણને લીધે જ ગૂંચવાડો છે. જવાબ એનો પરફેક્ટ છે અને એના લીધે મને અંદર 2 દિવસ પૂછતું હતું કે આ મારે એનું શું કરવું, એટલે આજે મેં પ્રશ્ન પૂછી લીધો. આપણા સમાધાન થયું કે ના થયું? સાપેક્ષ નિરપેક્ષ? હા તમારે પણ એ જેમ આપતા પુત્રો એની સાપેક્ષતા નિરપેક્ષતાથી જવાબ આપે છે એવી રીતે તમારે પણ એ જવાબને એની સાપેક્ષતા નિરપેક્ષતાથી લેવાનું છે. હા તો જ તમને ગૂંચવાડો નહીં થાય. હા વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. અને પછી તમારે દરઅસલ પ્રશ્નો બંધ થઈ જશે અને સીધો તમારો દરઅસલ આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય ચાલુ થઈ જશે, પ્રેક્ટિકલમાં આવશે. હા કાજલબેન વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. સમાધાન થયું કે ના થયું? આ બધા આ નિમિત્તો છે. નિમિત્તો એટલે શું કહેવાય? ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય. તો ઇન્સ્ટ્રુમેન્ટ ને આપણે કેટલું પકડી રાખવાનું રહે? કામ પૂરતું. એટલે માની લો કે તમે ચાલો છો અને ચાલતા ચાલતા ફ્રેક્ચર થઈ ગયું, પડી ગયા, તો વોકર ની જરૂર પડે કે ના જરૂર પડે? હા જરૂર પડે. તો કેટલો ટાઈમ તમારે આખી જિંદગી જરૂર પડે? ના, જ્યાં સુધી પાછા ચાલતા ન થાય ત્યાં સુધી. હા એટલે સર્જરી થઈ છે ને 2-3 મહિના સુધી બધું સંધાવાનો ભાગ ને બધી પ્રક્રિયાઓ હોય ત્યાં સુધી પછી ચાલતા થઈ જાય. એટલે આ બધા નિમિત્તો છે, બધા સ્વતંત્ર કોઈ નથી. સાચું ને? એટલે ક્યાં ને ક્યાં તમે જે આપણી જે ઇમોશનલ પણ છે, ભાવુકતા છે, એ ક્યાં ને ક્યાં આપણે સર્વસ્વ માની લઈએ છીએ અને સર્વસ્વ એક રહે છે. તે લોસ થાય, તમને લોસ થાય અને સામેનો સ્વીકારે તો એને લોસ થાય તમારે. સમજાય કે ના સમજાય? આખું જગત ઇટ હેપન છે, જસ્ટ કોઈ કરતા નથી. હેપનિંગ જગત છે. હવે હેપનિંગ જગતમાં તમે એને કરતા માનો ને એ કરતા થઈ જશો, શું દશા થાય તમારે? તો પાછું કઈ કોઈ આપણે જે સંસાર હતો ઈ જ થઈ જશે, સંસાર જેવું જ થઈ જશે. ઈ ના થાય, એનાથી પણ ખરાબ. હા એનાથી પણ ખરાબ થઈ જશે. હા વાત સમજાય કે ના સમજાય? હા સમાધાન થયું કે ના થયું કાજલબેન? હા બહુ સરસ થઈ ગયું, બહુ સરસ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
શાંતિ કાકા જયમેશ આનંદજી, હા બોલો. એમના સંબંધમાં એક સમાધાન આપતું એવું આવ્યું કે હા શાંતિ કાકા છું એ થિયરી ઓફ રિલેટિવિટી છે, બરાબર છે. શુદ્ધાત્મા છું એ થિયરી ઓફ રિયાલિટી છે, અને હું મોક્ષ સ્વરૂપ કેવળ જ્ઞાન સ્વરૂપ તત્વ સ્વરૂપ એ થિયરી ઓફ એબ્સોલ્યુટિઝમ છે. બરાબર છે. પરમાત્મા સ્વરૂપ. કઈ પૂછવાનું રહ્યું? હા, એટલે છેલ્લું એબ્સોલ્યુટ એટલે પરમાત્મા સ્વરૂપ પૂર્ણ. આ તમે બીજ જ્ઞાન આપ્યું ને એટલે રિયાલિટી માં આયા તમે. હું શુદ્ધાત્મા છું. હવે આજ્ઞા ધર્મ થી તમારો વ્યવહાર થાય એટલે એબ્સોલ્યુટિઝમ માં આવી જશે, પૂર્ણત્વ થઈ જશે તમારે. એટલે અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ. બરાબર. આ સમજ્યા ને? પહેલા આપણું અસ્તિત્વ, વસ્તુત્વ અને પૂર્ણત્વ કોને માનતા હતા? શાંતિભાઈને જ માનતા હતા. બરાબર. સમજ્યા ને? તો દાદાએ ત્યાં આગળ પછી આખું જુદું પાડ્યું. જુદું પાડ્યું કે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ થી શાંતિભાઈ છું, બાય રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા છું, અને જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા, એટલે એ જુદું પડ્યું તમારે. એટલે દરઅસલ તમારું આખું જે રિલેટિવિટી છે, રિયાલિટી ને એબ્સોલ્યુટિઝમ ખુલ્લું થયું તમારે. બરાબર. સમજ્યા ને? એટલે બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ થી શાંતિભાઈ છું એ અસ્તિત્વ થયું, બાય રિયલ વ્યૂપોઈન્ટ થી શુદ્ધાત્મા છું, વાત સમજાય ને? એ રિયાલિટી થઈ. અને બાય આજ્ઞાપૂર્વક વ્યવહાર થાય તમારે, તે બીજ જ્ઞાન માંથી તમારે પૂનમ થાય તો એબ્સોલ્યુટિઝમ થઈ જાય તમારે. એટલે કમ્પ્લીટ તમારે પૂર્ણ પરમાત્મા થઈ જાવ તમે. બરાબર. સમજાયું? સરસ. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ ભાગ્યશાળી મહાત્માઓ, સત્સંગનો સમય પત્યો નથી. सुबीर जी कुछ बोलेंगे? प्रश्न पूछो. सुबीर जी बोलिए. बोलो सुबीर जी. जय सच्चिदानंद सुबीर जी. आपकी आवाज नहीं आ रही है. हाँ, जय सच्चिदानंद आ रहे हैं. हाँ, जय सच्चिदानंद. अभी कंट्री में जो भी कोई भी चर्चा चल रहा है ना, ट्रेंडिंग टॉपिक होता है, सोशल होए के इकोनॉमिकल होए, पॉलिटिक्स होए, उसमें कुछ एक ट्रेंडिंग टॉपिक चलता ही रहता है. और वो जिधर भी जाओ उधर अपने सर्कल में वही बात दोहराता रहता है ग्रुप में. तो उसमें अभी सामने जाके खड़ा होता है तो जाने अनजाने में अपने को एक पक्ष अपनी तरफ से क्रिएट हो ही जाता है, और अपना एक व्यू पॉइंट अपने हिसाब से बन ही जाता है वो. हाँ, तो दादाजी के फिलोसफी में अगर दो पक्ष है तो दोनों पक्ष ही अपने अपने जगह पर तो सही है, लेकिन हमारा जो पक्ष बन जाता है तो उसमें मन हमारा रोल क्या होना चाहिए, उसके लिए भी अपने को वो ग्रुप छोड़ के मतलब अवॉइड करना चाहिए. और क्या बोलता है, नहीं तो अपने पक्ष रखने के बाद में भी अपने को कुछ पछतावा अतिक्रमण जैसा कुछ करना जरूरी है, क्योंकि आपने आत्मा देखा नहीं सामने वाले को. तो नहीं, अपने तो अभी छोड़ने वाले भी नहीं और पकड़ने वाले भी नहीं हैं. अपने तो अभी छोड़ने वाले भी नहीं और पकड़ने वाले भी नहीं हैं. अपने तो देखने वाले और जानने वाले हैं. सुबीर जी, देखने वाले और जानने वाले अपने तो निरपेक्ष क्यों नहीं रह पाते उस टाइम पे? तो निरपेक्ष तो अब सुबीर जी का ही व्यवहार करेगा. अपने तो उसको वो सापेक्ष को सापेक्ष के रूप में आपको जानना है, देखना है, समझना है, और कुछ नहीं करना है. वो सापेक्ष को निरपेक्ष नहीं मानना है, यानी आप ज्ञान में आ गए. अच्छा अच्छा अच्छा. સુબીર जी, અમારે પણ આ બધા વ્યવહારોમાં આ બધા વાર્તાલાપ થતા જ હોય છે. બરાબર. કે ના સમજાય? બધાના વાર્તાલાપ સાંભળીએ.
વાત સમજ્યા ને? સાંભળીએ પછી એક વાક્ય એવું મૂકીએ ને તો એ જે વાતો થઈ ને એ તરત જ એનું ન્યુટ્રલ થઈ જાય. બરાબર. હવે તેમ છતાં એને જે વાક્ય બોલ્યા છે એને આપણે એને એ કરીએ છીએ ખરા. બરાબર. વાત સમજ્યા કે ના સમજ્યા? એને એ કરીએ છીએ પણ એને કહીએ કે આ વસ્તુ આવી કેમ? બરાબર. વાત સમજ્યા? દાદા કોરોના છે પણ કોરોના આવ્યું કેમ? એ જાતે આવ્યું છે કોરોના? नहीं नहीं, बहुत सारा कारण के बाद आया. પણ કયા કયા કારણો છે સુબીરજી? वहाँ ने मतलब सभी से अपने को क्या बोलते हैं, कुछ ना कुछ कॉज डाला हुआ है. जो व्यवस्थित के रूप में सामान्य રીતે મનુષ્યના વ્યવહારથી જ બધું આવ્યું હશે ને કે બીજું છે? नहीं, मनुष्य ने, वही मैं बोलता हूँ, अपने सब के समूहों में कुछ गलत किया हुआ है, जो भी अपने को मिसडीड किया हुआ है उसका फलस्वरूप आया हुआ है. એટલે આ મનુષ્યના આધાર આવ્યું છે. હવે મનુષ્યના આધાર આવ્યું એટલે વૃત્તિઓના આધાર જ આવ્યું છે કે બીજી રીતે છે? नहीं नहीं, उसके आधार में आया है. बराबर. વૃત્તિઓ એટલે હવે વૃત્તિઓ બરાબર કરે તો અત્યારે ધારો કે આ દીપક આનંદજી ને રજનીભાઈ જે આયોજન કરે છે દરેક જીવ માત્રની વૃત્તિઓને નિર્મળ કરાવે છે એ કે બીજું મોટું છે? नहीं नहीं, निर्मल कराने के लिए कर रहे हैं. આ વૃત્તિઓ નિર્મળ થઈ એટલે એક પ્રકારનું વેક્સિન થયું કે બીજું કઈ થયું? नहीं, वैक्सिंग हुआ गया. પણ કોઈ એને મહત્વ આપશે ખરું? आप अपेरेंटली तो नहीं आपे. નહીં આપે તો શું આપણે પેલાના વિરુદ્ધમાં જવાનું કશું નહીં? આપણે આપણી રીતે આપણે રહીએ. કોઈ જોશે તો ખરા ને કે હાલું આટલું બધું છે તેમ છતાં આ સુબીરજી આટલા બધા સ્વસ્થ અને સ્થિર કેમ છે? તો આ વૃત્તિઓ બધી તમારે અત્યારે સત્સંગમાં થાય છે ને આખી વૃત્તિઓ જે લબાડ વૃત્તિ છે કે બહિર્મુખ વૃત્તિ હતી અંતર્મુખ થઈ તમારે, અને ક્યાં ને ક્યાં પોતાની ભૂલો જોવે છે અને પોતાની ભૂલોના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરે છે અને એ રીતે એનું પોતાનું આખું બધું જે વાતાવરણ છે અંદરનું બધું અશુદ્ધ વાતાવરણ છે બધું આખું કમ્પ્લીટ કરી નાખે. તો સૂક્ષ્મ છે એના આધારે સ્થૂળ ખેંચાય કે સ્થૂળથી સ્થૂળ ખેંચાય? नहीं, सूक्ष्म से ही हुआ. આ તો સૂક્ષ્મમાં તમે રિલેટિવ પોઈન્ટથી સુબીરી છો અને બાય રિયલ પોઈન્ટથી શુદ્ધાત્મા છો. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા જે સૂક્ષ્મ તમારું પાકું થઈ જાય અને જ્યાં બી તમારા પોતાના વ્યવહારોમાં અતિક્રમણનો તમને ભાગ સમજાય છે તો પછી એના આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો છો. તમારી ભૂલો દેખાય છે, સમજાય છે અને આલોચના પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન કરો છો, સામાયિક કરો છો તો બરાબર થઈ જાય કે ના થઈ જાય? તો સૂક્ષ્મ બરાબર થઈ ગયું. તો આવા મહામારીના ભાગમાં પણ તમને બધા જે તમારું સૂક્ષ્મ પરફેક્ટ છે તો સારા પરમાણુ ખેંચાશે કે તમારે કોરોનાના પરમાણુ ખેંચાશે? नहीं, अपना सूक्ष्म का हिसाब से खींचेंगे. પણ આ હું વાત મૂકીશ તો કેટલા લોકો માન્ય કરશે ને આ વેક્સિન ને કેટલી માન્ય કરશે? સુબીરજી બોલીએ. સોરી, આ બધા વ્યવહારોને હું કહીશ ને આ વેક્સિન કહેવાય અને આ વેક્સિન તમે ફોલો કરો કેટલા લોકો માન્ય કરશે? નહીં માન્ય કરે. નહીં કરે તો શું મારે કઈ ગુસ્સે થવાનું? આપણે આપણામાં રહેવાનું, વાર્તાલાપ કરશું. તો તમે આ સ્વાધ્યાય કરેલો છે તે સ્વાધ્યાયના આધારે તમે કોઈ બી માણસ ગમે તે વાત કરશો પણ તમે બહુ ઇઝીલી એને ન્યુટ્રલ કરી શકશો. બરાબર બરાબર. કોઈને ભૂલવાળું, ગવર્નમેન્ટને ભૂલવાળું જોવાનું નહીં થાય, ડોક્ટરને ભૂલવાળું જોવાનું નહીં થાય, કોઈને નહીં જોવાનું થાય. તમારે કઈ પણ ભૂલવાળું જોવાનું થાય છે પૂર્વના જે દેહને તમે આત્મા માન્યો છે એના આધારે જ તમારે બીજાને ભૂલવાળું જોવાનું થાય છે અને એ પ્રતિક્રમણ થાય છે એટલે પ્રતિક્રમણ કરવાનો ભાગ રહે તમારે. કોઈની વાતમાં ભળી જાઓ છો અથવા તો રિલેટિવને રિયલ માનો છો તો ત્યાં સમજવાનું છે કે આ સુબીરજીના ભાગને જ આત્મા માનેલો છે તો ત્યાં આગળ આપણે પ્રતિક્રમણ કરી લેવાનું રહે. બસ બસ બસ. અને જેમ પ્રતિક્રમણ કરશો ખુમારી આવશે, તમે એક જ વાક્ય બોલશો પેલાની બોલતી બંધ થઈ જશે. બરાબર બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અમારી પાસે આ તમારા જેમ જ બધું થાય છે. તમે જે વાતો કરો છો એવી રીતે અમારે લોકોની જોડે બેસવાનું કરવાનું થાય તો આવું જ બધું વાતો થાય.
જ્યારે આપણે સામાન્ય બેસીએ, જેમ હમણાં પેલો દાખલો આપ્યો ને, અત્યારે તુલસીની શિક્ષક સંસદ છે એમાં દાખલો આપ્યો, બધાએ સાપેક્ષ વાત કરી, તો મેં ત્યાં આગળ જવાબ આપ્યો, બધા ઉભા થઈ ગયા કે આ શું વાત કરી. બરાબર. એવી રીતે બહાર જશો તો બધી આડીઅવળી વાતો કરશે. આડીઅવળી વાતોમાં આપણે સાંભળીએ, એમાંથી આપણને વેદાંકન ખબર પડે કે ના ખબર પડે, કે કયો જ્ઞાનનો ભાગ છે, કયો અજ્ઞાનનો ભાગ છે, બરાબર, કયો રુચિ વાળો છે, કયો રુચિ વિનાનો છે, બધું ખબર પડે કે ના પડે? સુબીરજી, બરાબર, બરાબર. બધું ન્યુટ્રલ કરી શકાય. તીર્થંકર રહ્યા છે કે અલગ રહ્યા છે? તીર્થંકર કે જ્ઞાનના જગતમાં રહ્યા છે કે અલગ રહ્યા છે? એની જગતમાં છે ને. હા, અને એમાં રહીને જ આખું બધું એમનું પરફેક્ટ કરેલું છે, અને આપણને પણ એવું જ જ્ઞાન આપેલું છે. બરાબર. બહાર તો આવું જ ચાલવાનું. આ તો એટલે થોડું વધારે આપણે જાગૃત થયા, બાકી તો કે નતું તોય આવું બધું આપણે બધું રિલેટિવ ને રિયલ કહેતા હતા ને કે બીજાને કહેતા હતા આપણે રિયલ? બીજાને કહેતા હતા. રિલેટિવ ને રિયલ કહેતા હતા, રિયલ ને રિયલ કહેતા જ નતા. એટલે આ તો બધું ચાલ્યા જ કરવાનું બધી વસ્તુ. પણ તમે તમારું દાદાનું જ્ઞાન પાકું કરી લીધું, જે ફંડામેન્ટલ બેઝિક પાકું કરી દીધેલું હોય, તો ગમે તે એવા ભાગમાં બેઠા હોય પણ તમે તમારી રીતે ન્યુટ્રલ રહી શકો ને તમારી નિમિત્તે બીજાને પણ ન્યુટ્રલ વિધિન ફ્રિક્શન બનાવી શકો. બરાબર. સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? બરાબર, બરાબર, બરાબર. બહુ સાયન્ટિફિકલી ઘણા બધા કે, ધારો કે ધંધાની વાતમાં હોય તો પેલી સત્સંગની વાત કરે, એટલે હવે ધંધો છે વ્યવસ્થિત ના આધારે ચાલવાનું છે, ના છે બધી વસ્તુ છે. મેં કોઈ વ્યવસ્થિત ના આધારે ચાલે, પણ અત્યારે આ તમારું પૂર્વેનું લાવ્યું છે એમાં ફેરફાર નહીં થાય. પૂર્વે જે કર્મ કર્યું છે તે ભોગવવું જ પડશે. ત્યાં આગળ એને શંકા પડશે કે વ્યવસ્થિત ના આધારે મેં ચોપી દીધું, પણ જો મારો લોસ થઈ ગયો, એટલે હવે મારે તો મારી રીતે કરવું પડે કે ના કરવું પડે? શું કહો છો સુબીરજી? બોલીએ. હા, ધંધા વાળા કે અને વ્યવસ્થિત ને સોંપી દો, વ્યવસ્થિત સોંપી દે તેમ છતાં લોસ થવાનો કે નહીં થવાનો? ના થશે કે જો મેં વ્યવસ્થિત નું જ્ઞાન ઉપયોગ કર્યું, મેં વ્યવસ્થિત નું જ્ઞાન ઉપયોગ કર્યો, મને લોસ થયો, એને સમજાવવું પડે કે વ્યવસ્થિત પહેલા વ્યવસ્થિત તમે બોલો એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થાય છે, અને જૂના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટા પણ ઉભું થાય છે. એટલે તમને જૂનો કર્મ એઝ ઇટ ઇઝ દેખાશે. બરાબર. કયા આધારે તમને નફો થાય છે અને કયા આધારે નુકસાન થાય છે તમને દેખાશે. આ વ્યવસ્થિત બોલો એટલે એને સોંપી દો એટલે તમારો ધંધો ચાલશે, એવી રીતે નથી. નહીં, બરાબર. સમજાય કે ના સમજાય? हाँ, जो भी है लॉस हो कि प्रॉफिट हो, दोनों एक्सेप्टेबल होना चाहिए. व्यवस्थित बोले છે એટલે નવું કર્મ બંધ પડવાનું બંધ થાય છે ને જૂના કર્મમાં એજ ઇટ દેખાય. એને લોસ તો જ્યારે આવશે પણ એને ખબર પડશે કે આ ટાઈમે આટલો લોસ આવશે અને આ ટાઈમ પછી લોસ જતો. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. આપણે તો વ્યવસ્થિત બોલે એટલે પછી હવે વ્યવસ્થિત ને સોંપી દીધું, એટલે હવે મેં વ્યવસ્થિત ને સોંપ્યું પણ માર તો લોસ થઈ ગયો. એટલે ભાઈ આ વ્યવસ્થિત અત્યારે કર્યું, પણ પહેલા તો તું કરતા હતો તો એના આધારે કેટલી બધી સત્તા વાપરી હશે અને કેટલો બધો દુરુપયોગ કર્યો હશે અને કેટલું બધું ઉલટું પુલટું કર્યું હશે. आज की रिजल्ट पहले का फल है, बीज का फल है. તો એની ટોપી બીજા ઉપર પહેરાઈ અને બીજાની ટોપી બીજા ઉપર પહેરાઈ હોય કે ના પહેરાઈ હોય? हाँ हाँ, उसी हिसाब से. એમાં પ્લસ માઇનસ હશે? નહીં થાય. નહીં, એ બધી વસ્તુ સમજવાની છે. તમે દાદાનું જ્ઞાન વિજ્ઞાન તમે બેઝિક સમજી જશો, પ્રિન્સિપલ સમજી જશો, તમે કાદવ હશે તેમ છતાં કાદવમાં તમને કશું અડશે નડશે નહીં. તમારા સિવાય આખું જગત રાગ દ્વેષ કરતું હશે પણ તમને રાગ દ્વેષ નહીં થાય, અને તમારા થકી પેલાના રાગ દ્વેષ બંધ થઈ જશે. બરાબર. સુબીરભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલું મોટું સાયન્સ છે, અક્રમ વિજ્ઞાન એટલું મોટું. બરાબર. બરાબર. સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? हाँ, बराबर. और पूछो.
और एक पूछूं, हाँ, ये जो अमरलाल मूल जी पटेल के अंदर जो ज्ञान प्रकट हुआ था, उसको दादाजी ने दादा भगवान नाम दिया था, राइट? सूक्ष्मतम के हिसाब से उनको, आपने को उसी के ही भजना करने के लिए बोला, जो आपने अंदर भी वही मतलब आत्मा सूक्ष्म रूप में है। तो ये बाहर वाला कोई कोई बोलता है जे आप दादा भगवान ना असीम जय जयकार बोलते हो, तो आपने कृष्ण राम भी जो भी था उनके अंदर भी प्रकट तो हुआ था ना आत्मा, तो उनको अगर बोले श्री कृष्ण शरणम मम के श्री राम जय जय राम, ये बोलने से सेम इफेक्ट आएगा कि इसका महत्व ज्यादा है? बराबर है। क्योंकि ये लोगों का क्वेश्चन है, जब गुरु अदर देन महात्मा के बात जाते हैं ना ग्रुप में, तो ऐसा है। बराबर है। तो कि उसको जो दादा भगवान किसको बोलते हैं वो समझना पड़ेगा। तो कि जो दादा भगवान बोलते हैं तो कि शुद्ध ज्ञान दर्शन चारित्र और तब के रूप में जो अनुभव में आता है वो दादा भगवान है, कोई व्यक्ति के रूप में नहीं है। बराबर, समझ में आया कि नहीं आया? तो वो उस हिसाब से ये कोई व्यक्ति को बोला नहीं है दादा भगवान, यानी शुद्ध ज्ञान दर्शन चारित्र और तप के रूप में जो अनुभव में आता, तो आपके भीतर भी जो शुद्ध ज्ञान चारित्र और तप के रूप में जो अनुभव होता है, आपको जो भी नाम देना है दो, आपको भी कोई प्रॉब्लम नहीं आएगा। दादा भगवान नाम देना है ऐसा जरूरी नहीं है, आप जो भी नाम देना है, कृष्णा देना है तो कृष्णा दो, राम देना है राम दो, समझ में आए? लेकिन शुद्ध ज्ञान दर्शन चारित्र और तप के रूप में तो ये दादाजी का आपको पुरावा मिलता है। बराबर, जो उसने जो જે કહે ને કે રિલેટિવ રિયલ એમને આખું જે કે ને એના પ્રિન્સિપલ મૂક્યા છે અને એને દાદા ભગવાન કહે છે. The world is puzzle itself. There are two viewpoints to solve this puzzle, one relative and another real. આ સમજ્યા ને? એના પ્રિન્સિપલ મૂક્યા છે અને પ્રિન્સિપલ મૂક્યા છે, એ સિદ્ધાંત મૂક્યા છે, એને દાદા ભગવાન કહેવામાં આવે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. તો એ રીતે હોય તો બરાબર છે. પછી એને દાદા ભગવાનનું નામ ના આપો તો બીજું આપો તો બીજું આપો, એમાં કઈ દાદા ભગવાનને એનો વાંધો નથી. સમજાય કે ના સમજાય? એને કોઈને વાંધો નથી. વાત સમજાય કે ના સમજાય? પણ ઘણીવાર આપણે એને કન્વિન્સ નથી કરાવી શકતા કે સમજાવી નથી શકતા. સમજાય કે ના સમજાય? એ તો અમારે પણ આવતું હતું. અમે જયારે શરૂમાં દાદા ને બધું મળવાનો ભાગ થતો તો પછી વાત કરીએ તો અમારે પણ આવા બધા આર્ગ્યુમેન્ટ થતા, પણ સમજાવતા હતા. હા, સમજાય કે ના સમજાય? એ શરૂઆતમાં થાય, પણ પછી એનો ઇન્ટેન્શન પણ જોવાનો ભાગ હોય કે એને ખરેખર જાણવું છે કે આપણને હેરાન કરવો છે કે પેલો વિરોધ કરવો છે, એ બધું પણ જાણવાનો ભાગ રહે. વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. એટલે એ ઇન્ટેન્શન એનો જાણી લો અને પછી રીતે તમે એને કરો તો બરાબર છે. તમારે બરાબર ઇન્ટેન્શન તો જાણવો પડે કે ના જાણવો પડે? हाँ हाँ, इंटेंशन तो अलग अलग होएगा, उसके हिसाब से आपने तो बोला। तो हमारे दादा ની વાત કરે, અમે કોઈ દિવસ કરતા નતા, પણ અમને પૂછે તો વાત કરીએ. કા તો તમે દાદાને માનો છો એટલે એ થાય છે તમે કરો છો બધા છે તો બીજાય છે. મેં કીધું મને કઈ વાંધો નહીં, બીજાને ભગવાન કેવડા તો મને ક્યાં વાંધો છે? મને એનો અનુભવ થયો છે, હું બીજાના પરિચય મેં તો એનો અનુભવ થયો તો એના ગુણ લાગાઈશ. બરાબર. વાત સમજાય ને? તે કરતા 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 સત્સંગ એવો નીકળ્યો એ બીજા બધાની વાતો કરતા, પણ એને પછી દાદા સિવાય બીજું કશું રહ્યું જ નહીં અમારા બનાવીને. ક્રોસ કરતા હતા આવું તો બીજા ધર્મ ના કે છે, બીજા કે છે, ત્રીજા કે છે, ફલાણા કે છે, ઢીકણા કે છે, બધાનું એ નામ દીધું. મને તો આ અનુભવ છે, આ છે, તમારે માનવું હતું માનવાનું, ના માનવું તો નહીં માનવાનું. અહીંયા ક્યાં આપણે એ કરવા જઈએ છીએ? બરાબર. પછી કરતા કરતા તો અમારા કરતા વધારે એમને દાદા ભગવાન નું થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? આપણે આજે આ પર્યુષણ નો પ્રોગ્રામ ચાલુ થયો ને, સૌથી પહેલા અમારા બનેવીએ મને કીધેલું કે તમને વાંધો ના આવે તો તમે દાદા ભગવાન ની મને વિધિ કરાવશો. પછી એનું કારણ બતાવ્યું કે અમે બધા ધંધાવાળા માણસો એટલે મોડા વહેલા ફેક્ટરી થી આવવાનું થાય. હવે જૈનો માં તો તમારે
એમ થાય કે અમુક ટાઈમે પછી એ કરવાનું, ખાવાનું બંધ કરી દેવું પડે, પાણી પીવાનું બંધ કરી દેવું પડે, અને અમુક રીતે એ કરવું પડે. હવે ટાઈમ બધો સચવાય નહીં, અને એ બધું તમારે એમ થાય ને કે પ્રાકૃત ભાષામાં, સંસ્કૃત ભાષામાં એ બધું બોલે તો આપણને સમજ ના પડે, અને અમુક નિયમો અને આચાર પાડવા પડે. દાદામાં તો એ નથી. તો તમે દાદા ભગવાનની આ પ્રદૂષણ દરમિયાન મને બધી વિધિ કરાવો છો કે નહીં કરાવો? મને કોઈ વાંધો નથી. તો પેલા રોજ જે સત્સંગ થતો હતો, દરેક મહાત્માના ત્યાં જવાનું થતું, તો એ બધી બરાબર. અમુક લોકોને કીધું કે ભાઈ અમે અઠવાડિયું નહીં આવીએ. એ લોકોએ પૂછ્યું કે કેમ નહીં આવવાનું? કે આવી રીતે અમારે બનાવીને આ રીતનું છે ને પ્રદૂષણ નું એ કરીને કરવાનું છે, તો એ રીતે દાદા ભગવાનની વિધિ પ્રાર્થના બધું કરવાનું છે ને. એ લોકો કે અમે આવી શકીએ કે ના આવી શકીએ? તો એવી રીતે પાછું થયેલું. કે પછી એવી રીતે થયું. પછી તમારે બધાએ કીધું કે ભાઈ 2 દિવસ મારા ત્યાં રાખો, 2 દિવસ મારા ત્યાં રાખો. શરૂઆતમાં એવી રીતે થયું. તમારે ધીમે ધીમે માણસનો સમૂહ વધ્યો તો પછી હોલમાં રાખવાનો ભાગ થયો. સૌથી પહેલા તમારે આખા વર્લ્ડ લેવલે પ્રદૂષણ કરવાનો ભાગનું આ દાદાની વિધિનું આ ચાલુ અમારા બનેવીથી થયું હતું. પણ એમને મેક્સિમમ વિરોધ કરેલો દાદા ભગવાનનો. આજે તમે આર્ગ્યુમેન્ટ કહો છો ને, એવા આર્ગ્યુમેન્ટ કરતા હતા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ એ જે જવાબ નીકળતા હતા એ જબરજસ્ત નીકળતા હતા. તો એમ કરતા કરતા એમને દાદા દાદા થઈ ગયું. તો હમણાં તમારે 2 મહિના 2.5 મહિના પહેલા એક્સપાયર થઈ ગયા, પણ છેલ્લા શ્વાસ સુધી દાદા દાદા હતું એમનું. વાત સમજાય કે ના સમજાય? આટલી મોટી વસ્તુ છે. અને અમારા સિસ્ટર અત્યારે એકલા જ છે, તોય દાદા ભગવાનના સત્સંગ સાંભળે છે ને એકલા રહે છે ને ક્યાંય કોઈ પ્રોબ્લેમ નથી. બરાબર. આટલી મોટી વસ્તુ છે. સુબીરભાઈ વાત સમજાય ને? આપણું પાકું કરી લેવાનું રે. દાદા ભગવાનનો અસીમ જયજયકાર શું છે આપણું પાકું કરી લેવાનું રહે. આપણે કોઈને સમજાવવા માટે નથી, પણ સત્સંગમાં કે આ બધા વિડીયો કોન્ફરન્સમાં બધું બરાબર સમજી લો. તો જયારે પ્રશ્ન આવે ને તો પ્રશ્નમાં જ એટલું બધું જવાબ હોય છે કે જવાબ આપો ત્યાં એની બોલતી બંધ થઈ જાય. બરાબર. સુબીરભાઈ વાત સમજાય કે ના સમજાય? हाँ बराबर बराबर. ये जो दादा भगवान असीम जय जयकार है सर्व कीर्तन भक्ति, वो महात्माओं और नॉन महात्माओं जो भी है, तो दोनों के लिए, दोनों के लिए है. उसको साइंटिफिकली समझाएंगे तो दोनों के लिए है. बराबर बराबर. यानी सभी के लिए है. बराबर. महात्माओं को नहीं, जो भी आता है नया कोई भी आता है उसको दादा भगवान असीम जयकार को व्यक्ति के रूप में नहीं, तत्व के रूप में है. तत्व के रूप में है, उसके लिए है. बराबर. आप उसको रियलाइज कराना पड़ेगा. उसको व्यक्ति लगता है तो उसको रियलाइज कराना पड़ेगा. मेरे पास तो सुबीर जी कितने नए लोग आए, वो नियमित रूप से दादा भगवान करते थे. नियमित रूप से दादा भगवान करते थे. और मेरे पास तो बहुत खाखा लोग आए थे. उसको क्या बोलते हैं? धर्म धुरंधर 1008 यदु पप्पू. समझ में आया ने? लेकिन वो नियमित रूप से विधि करते थे. नियमित रूप से. ज्ञान नहीं लिया था. दादा भगवान ना असीम जयकार तो नियमित रूप से. એટલી મોટી વસ્તુ. બરાબર. સમજાય કે ના સમજાય? એ તો આપણને ડર છે. વાત સમજાય ને? આપણે કેને કે હજી ચારિત્રમોમાં ઈગો છે કે હું બોલીશ તો કેવું લાગશે, પેલું કેવું લાગશે, પેલું કેવું લાગશે, એટલે આપણે એને એટલું ખોટારીને આપણે એને કહી શકતા નથી, બોલી શકતા નથી. બરાબર. અમે આજે મારા બનેવીની વાત કરું છું ને, તો બીજો મારા બનેવીનો પ્રસંગ ને એમના ફાધરનો પ્રસંગ બતાવો. એમની 90 વર્ષની ઉંમર હતી તમારે, અને કઈક પડી ગયા ને એમને પેલું થાપાનું ફ્રેક્ચર થયું તમારે, અને બોલ તમારે થઈ ગયો તો બોલ બદલવાનો હતો. પણ 90 વર્ષની ઉંમરે બોલ બદલવાનું એટલે એક પ્રકારનું એક્સપેરિમેન્ટ જ કહેવાય. અને જો સક્સેસ જાય તો બીજાને પછી કામમાં આવે. એ ઓપરેશન કરવાનું થયું તમારે, અને ઓપરેશન બી બહુ સરસ થયું, પણ પછી એ ભાનમાં ના આવ્યા. સુબીરભાઈ
એ ભાનમાં ના આવ્યા. લગભગ 7, 7:30, 8 વાગ્યા સુધી સવારનું ઓપરેશન થયું હતું. 12-1 વાગે પતી ગયું, પણ 8 વાગ્યા સુધી ભાનમાં ના આવ્યા. તે પછી ઘરે આયા મારા બનેવી, અને હું બેઠો હતો. મેં પૂછ્યું, મેં કહ્યું પપ્પાજીને કેમ છે? તો જરા ઢીલા અવાજમાં બોલ્યા કે હવે 90 વર્ષની ઉંમર માટે આપણે અપેક્ષા શું રાખી શકાય? આપણે પ્રયોગ કર્યો તો એમ કે સક્સેસ જાય તો સારું થાય, બીજાને ઉપયોગી થાય. એમ કરતા કરતા બાથરૂમમાં ગયા, અને બાથરૂમમાં ગયા પછી બહાર આવ્યા અને મને કહે કે તમને વાંધો ના આવે તો તમે દાદા ભગવાનની વિધિ કરાવશો મારા ફાધર ને પપ્પાજીને? એમ કે મને વાંધો નથી. તરત જ ત્યાંથી પાછા હોસ્પિટલ ગયા. સુબીરજી, હવે 90 વર્ષની ઉંમર એટલે તો બધી ઇન્દ્રિયો બધી મજબૂત હોય કે નબળી પડી ગયેલી હોય? નબળી પડી ગઈ. કાને સંભળાય નહીં તો પેલું કેરોસીન નું પેલું હોય ને નાળચા, 2 નાળચા અને પેલી વચ્ચે પીવીસી ની પાઇપ મૂકીને કરેલું તમારે. અને આમ તો આ તો બેભાનમાં હતા તમારે. વાત સમજાય કે ના સમજાય? તે જયારે આ ગયા ને તો એમના બીજા ભાઈ ને બહેનો ને બધા હતા ને, એ તો ખીજાઈ ગયા. તો કોને લઈને આવ્યા? ડોક્ટર ને લાવવાના હતા કે આને લાવવાના હતા? મારા બનેવી સૌથી મોટા, પણ આટલું બોલ્યા. પણ ધીમે રહીને એમને કીધું કે તમારે આમાં આ શું કરે છે જોવાનું, તમારે બીજી બધી વસ્તુમાં ના પડતા. એમ કે તે એ દાદા ભગવાન, હવે એમને જ્ઞાન નતું લીધેલું. વાત સમજાય કે ના સમજાય? મારા ફાધર એમની જોડે વાત કરે ને તો વાતે ના સાંભળે. એ તત્વ સિવાય બીજી વાતો જ નતા કરતા. બરાબર. અને એમને ઉપાશ્રયમાં આ છોકરાઓને ભણવા માટેનો પાઠશાળાનો આખો એક રૂમ, મોટો હોલ બનાવીને આપેલો હતો. મારા ફાધર જોડે વાત કરતો તો વાત જ ઉડી જાય તમારે. કે પછી આ વિધિ કરી તમારે, કલાક 1.25 કલાક વિધિ કરી તમારે. સવારે 5 વાગે તમારે એમ જ જાગી ગયા. પેલા છોકરાઓ તો કોઈ ઊંઘ્યા જ નતા. એમને મા બાપ માટે એટલો બધો લગાવ તો ઊંઘ્યા જ નતા. અને પછી તો તમારે એ પોતે કેમ બધા આમ કે દિવસ પીધા જેવા મોડા છે એમ કે, એટલે કીધું ને કે તમારું આવું છે બધું. પછી સરસ થઈ ગયું તમારે. તે જેને વિરોધ કરેલો હતો કે આ કોને લઈને આવ્યો? ડોક્ટર ને લઈને આવ્યો, તારા શાળાને ક્યાં લઈ આવ્યો? એમ કે બીજા દિવસે પછી કીધું કે કીર્તિપાલ તારો શાળો આવશે કે ના આવે? ત્યારે પછી મારા બને કીધું કે શું એને બદનામ કરવા માટે લઈને આવું, એનું અપમાન કરવા માટે લઈ આવું? ના, તમારી ભૂલ થઈ ગઈ. પાછું ને. અને પછી એવી રીતે એમને એની જોડે થયું. એ દાદા પાસે આવ્યા, દાદા પાસે જ્ઞાન લીધું. અને દાદા જયારે બી આવે ત્યારે જાહેર સત્સંગમાં વિધિ બંધ હતી, પણ એ મારા સિસ્ટરના સસરાને અને આપણા પેલા આપણે સુધીરભાઈ ના ફાધર ને અને રાજેન્દ્રભાઈ ના ફાધર ને, આ 3 જણાને ચાલુ સત્સંગમાં પણ દાદા ભગવાન વિધિ કરાવતા હતા. પછી જેને વિરોધ કર્યો હતો ને એને પણ જ્ઞાન લઈ લીધું. અને જયારે એમની તબિયત એવી સિરિયસ થઈ ત્યારે મારે હોસ્પિટલ જવા થયું, ત્યારે વિધિ થઈ. ત્યારે કે મારે સત્સંગ રાખવો છે, પણ એ ફરી સત્સંગ નું 1 વર્ષનું લિસ્ટ બની જતું હતું. તો એમને 1 મહિના પછી સત્સંગ નો યોગ બાજ્યો. હવે તબિયત સિરિયસ હતી ને એને સત્સંગ ગોઠવો હતો, પણ 1 મહિના પછી નંબર લાગ્યો. તો જે દિવસે સત્સંગ હતો એ દિવસે એક્સપાયર થઈ ગયા. અને પછી તમારો સત્સંગ નો આખો યોગ પૂરો થયો ને એ દિવસે એક્સપાયર થયા. એટલે આ બધા પોતપોતાના ફિલ્ડમાં બહુ એક્સપર્ટ માણસો કહેવાય. પણ મને દાદા ભગવાનના જ્ઞાન વિશે એટલી બધી ખુમારી ને બધું હતું તો મને ક્યાંય ડર ના લાગે કે આ કરાય કે ના લાગે, કે કેવું લાગે કે શું લાગે. આ બધા એક લોકોએ જ્ઞાન લઈ લીધું અને દાદા માટે સિન્સિયરલી તમારે. સુબીરજી વાત સમજાય ને? આપણો પક્ષ કાચો પડે છે, બહારના પક્ષ નો કશે લેવા નથી. બહારના પક્ષ કઈ બી વસ્તુ એને રિયલાઇઝ કરો એટલે માનશે જ. ક્યાંને ક્યાં આપણને દાદા વિશેનું હજી સ્પષ્ટ નથી, અથવા તો ક્યાંને ક્યાં સ્પષ્ટ છે પણ ઈગો આપણો નડે છે કે આમ કરશે તો આપણું અપમાન કરી નાખશે, તો આમ કરી નાખશે. તો સુબીરજી વાત સમજાય કે ના સમજાય? कोई भी आदमी विरोध उठाता है
और वो एक कुछ कारण के साथ, जैसे अनुसंजन के लिए होता है, अगर वो संजन में आ जाए तो वो रियल भक्त बन जाता है। इतनी मोटी वस्तु। तो ये मैं तो उसको प्लस पॉइंट बोलता हूँ एक्चुअली, क्योंकि उसको उसी कारण के हिसाब से वो मतलब आकर्षण नहीं होता है, अटैचमेंट नहीं होता है इससे, तो वो निकल जाएगा तो फिर लाइन क्लियर हो गया, तब वो अपने से भी ज्यादा वो आगे आएगा। આજે તમને અનુભવ કેવો? આજે આવા તો 1000 અનુભવ છે મારા સુબીરજી, વાત સમજાય કે ના સમજાય? બરાબર બરાબર. પણ હવે આ બધા ટાઈમ થઈ જાય એટલા માટે છે, પણ એક અનુભવ તો એવો છે, એક બેનને ખબર હતી કે મારા ફાધર એક્સપાયર થઈ જશે ત્યારે ખૂના મરકી થશે. વાત સમજાય કે ના સમજાય? હું એને ઓળખતો નથી, એને ફોન કર્યો. વાત સમજાય કે ના સમજાય? કે તમને વાંધો ના આવે તો તમે દાદા ભગવાનની મારા ફાધર એક્સપાયર થઈ ગયા એની વિધિ કરાવશો? બરાબર. અને એવી રીતે મારે જવાનું થયેલું હતું. હું ને હિરેન હતો, હિરેન ને પૂછજો. તે વિધિ થઈ ત્યારે જયારે વિધિ લગભગ તમારે ચાલુ થઈ 15 મિનિટ ને 20 મિનિટ થઈ, તો જે છોકરીના ફાધર એક્સપાયર થયા હતા એના ભાઈ આવ્યા હતા અને બધું થોડું હતું, બોલા બોલીને મારામારી સુધી ચાલુ થયું ને આ બાજુ વિધિ ચાલે. બરાબર. પછી સ્ટેજ મારે અમુક વાક્ય બોલવાનું થયું, બધા ચૂપ થઈ ગયા અને બેઠા તમારે, આખી 1 કલાકની વિધિ થઈ. પછી મેં એ છોકરીને પૂછ્યું કે મેં હું આ આશયથી જ લાવી હતી કે આ ખૂના મરકી ના થાય, કે કેટલા વર્ષોથી કેટલા થી વેર બંધાયેલા છે ને ખૂના મરકી થયેલી છે એમ, જમીનની બાબતમાં ના આ વસ્તુ. હવે એનો ભાઈ હતો એક એમપી કઈક બિઝનેસ માટે ગયો હતો અને એને કીધેલું કે આ મારા કાકાને પેસવા ના દેતા. બરાબર. અને આયા તમારે એને આ વસ્તુ બનેલી છે, એટલે આ તો કુમારી જોઈએ. વાત સમજાય કે નહીં? આ 5મા આરામાં દાદા ભગવાને 11મું આશ્ચર્ય છે કે કુમારી સાથે બોલવું પડશે ને બધો વ્યવહાર કરવો પડશે. વાત સમજાય કે ના સમજાય? તમે તો ભણેલા ગણેલા છો કે નહીં ભણેલા ગણેલા? બહુ ઈઝીલી તમે સમજી શકો દાદા ભગવાનને, લોકોને સમજાવી શકો. બરાબર બરાબર. વાત સમજાય ને? પણ ક્યાં ને ક્યાં જે આખું આજ્ઞા ધર્મને જે દાદા ભગવાનને જે રીતે સમજવાનું છે એની જગ્યાએ જુદી રીતે સમજો, તો આવા બધા પ્રસંગોમાં તમારે બધું પેલું કે ને પેલું ટાઈ ફેસ થઈ જાય તમારે બધું. બરાબર. મારી ભાઈ ગમે ત્યાં જાઓ, ક્યાંય કોઈ પ્રોબ્લેમ ના રહે, કશું જ ના થાય. આ ચમત્કાર નથી, આ દરઅસલ દાદા ભગવાનની ભક્તિ છે. એમ દાદા ભગવાન અસીમ જકારો બોલે છે એવી રીતે જયારે આવા સંજોગ આવે ત્યારે દાદા ભગવાન નું જ આપણે કરવાનું, એવી કુમારી જોઈએ આપણે, બીજું કોઈ વસ્તુ ના જોઈએ. એના આધારે એવું નથી કહેવાતું કે બીજા ધર્મની વિધિ ખોટી છે કે આમ છે કે તેમ છે કે ફલાણું છે કે ટીકડું છે. બરાબર. સમજાય કે ના સમજાય? એટલી મોટી વસ્તુ છે. અને નોર્મલ તો બધા આવશે પણ આપણને આપણો અનુભવ એને કહેવાનો છે. અને આપણે એને કહીએ એટલે માન એવું બી નથી કરવાનું, આપણો અનુભવ એટલો સરસ રીતે કહીએ અને એને ફિટ જ થઈ જાય કે ના ફિટ થઈ જાય. બરાબર. શું કહો છો? બરાબર. વર્ષોથી તમે કોઈ એક સાબુ વાપરતા હોય ને નવો સાબુ આવ્યો હોય તો કોઈ પણ માણસ સેલ્સમેનશિપ કરે છે કે નથી કરતા? હા, કરે છે. અને પછી એ લો છો અને પછી એનો અનુભવ થાય, પછી પેલો જે લીધો જૂનો વાપરતા એના બદલે નવો વાપરો છો કે નથી વાપરતા? હા, પહેલા નવો વાપરો. પાવરફુલ છો ને, અહીંયા હજી દાદાના ભાગમાં હજી કાચું બધું પડી જાય આપણને. બરાબર. 11મું આશ્ચર્ય છે દાદા ભગવાન. વાત સમજ્યા ને? અને એમનું જ્ઞાન પણ બહુ અદ્ભુત વસ્તુ છે. આ કાળમાં આના સિવાય કોઈનું પાર જ નહીં આવે, નીવડો જ નહીં આવે દાદા ભગવાનના જ્ઞાન સિવાય. अपना भी एंट्री इसमें इसी कारण से ही हुआ. मैं हर एक घाट में पानी पी के आया, वो इस्कॉन में भी गया, चिन्मय मिशन में भी गया, साई बाबा में भी गया, बहुत सारा इंग्लिश संस्कृत सब मतलब सीखा, चैंटिंग भी किया, 108 माला फिराया, सब कुछ करके इसमें आ गया. फिर मैंने नहीं फिराया है,
मेरे को तो जो कुल धर्म मिला था, जैन धर्म मिला था, वो किया सिंसियरली। बात समझ में आने? हाँ, हमारे पिताजी बहुत जगह पे जाते थे, एज ए फादर और एज ए सन, फादर ले जाते थे तो एक बार जाते थे, समझ में आने, और कोई जगह पे तो ना भी बोल देता था, और पूरा उसका बायोडेटा भी दे देता था कि भी क्या है क्या नहीं है सब। लेकिन मैं कोई जगह पे दुकान पे घुमा नहीं हूँ। वो जैन कुल मिला था, वो था, मेरा माँ बाप का संस्कार था और जैन धर्म का था, और ये दादा भगवान मिले। ये खुमारी चाहिए, खुमारी। वही मैं बोला ना, हमारा मन में भी जो क्वेश्चन था, जो भी शंका था, अविश्वास था, वो एक एक करके उड़ गया, तब जाके इस विश्वास श्रद्धा में बैठ गया अभी। बराबर। तो दादा भगवान ने तो ऐसा था, एक दादा ने मेरे को और कुलदीपक दोनों को बोला था, मारा मम्मी पप्पा ने बीजा ने नता बोला, पण मने ने कुलदीपक ने कीधेलू કે દાદાનું જ્ઞાન એઝ યુઝ્યુઅલ સમજવું હોય કે તે રૂપ થવું હોય તો જૈન પૂતગલ છોડવું પડશે. બરાબર. ત્યારથી જે પાણી લીધું હોય એ બધો ભાગની અત્યારે એના માટેનું ડિસ્કશન એ લાંબો નથી કરતો. રાઈટ. દાદાની શૈલી, દાદાની જ વાત, બીજી કોઈ આડી લાંબી વાતો કરવાની નહીં. જાણતા હોય કે ના જાણતા હોય બધી વસ્તુ. બરાબર. સીધો દાદાનો સ્વાધ્યાય, સત્સંગ, 5 આજ્ઞા ને એ જ બધી વસ્તુ, બીજી આડી વાતો નહીં. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું સુબીરજી? ખુમારી કેવું છે? બરાબર. અત્યારે જગતને સૌથી વધારે હેલ્પફુલ થાય તો દાદા ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન હેલ્પફુલ થાય છે. बराबर. नहीं, वो तो अपने अनुभव हो गया, तो अभी तो उनका कोई ये नहीं है, मतलब दोहरा कुछ शब्द ही नहीं, अल्टरनेटिव कुछ गमे तेवा आड़ा आवड़ा प्रश्नों आवશે પણ એવા ખુલાસા મળશે કે આફરીન થઈ જશે, જગત આફરીન થઈ જશે. जो भी क्वेश्चन हो रहा है वो आपने को पक्का करने के लिए हो रहा है. અત્યારે તો કેવું છે સુબીરજી, અમને પોતાને લાગે છે, તમને લાગે કે આ બોલે છે, પણ ખરેખર અમને એવું થાય છે કે કોઈ બોલાવે છે. બરાબર. વાત સમજાય ને? એવી રીતે આમ લાગે કે કરે છે, પણ ખરેખર જોઈએ ને તો કોઈ કરાવે છે. બરાબર. એટલી મોટી વસ્તુ છે. આજે દાદાનું અંદર સૂક્ષ્મ શું કામ કરે છે એ વસ્તુ બતાવવા માંગે છે. ખાલી ભ્રાંત ભાષાથી લાગે છે હું બોલું છું ને કરું છું. બરાબર. કોઈક અંદર એવી વસ્તુ છે કે જે આપણને બોલાવે છે ને આ કરાવે છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એ દાદા એવા બેસી ગયા છે મહાત્માની અંદર. બરાબર. અને આ જગતનું કલ્યાણ થઈને જ રહેશે, એટલી મોટી વસ્તુ છે. બરાબર. ખ્યાલ આવે કે નહીં? બીજું પૂછો. બસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે, પણ શાંતિ કાકાનો એક સવાલ લઈ લઈએ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિભાઈ બોલો. હવે આ જે તમે એટલી ઊંચા પ્રકારની વાત કરી કે ક્યાંક પણ બેઠા હોય તો વાતો થાય ને, એટલે જ્યાં સુધી દાદાને દેહ રૂપે જેને પકડ્યા છે એ જવાબ નહીં આપી શકાય. એટલે દાદાએ જે કીધું છેલ્લે, તું સૂક્ષ્મમાં જતો રે, તું આ દાદાને પણ છોડી દે, અને જેને સૂક્ષ્મમાં પકડ્યું એ દાદા ભગવાન એ સૂક્ષ્મ છે, રામ પણ સૂક્ષ્મ છે, તું શિવ નામ દે કે તોય પણ સૂક્ષ્મ છે. એ જે સમજી ગયો એ સાચે સાચો જવાબ આપી શકે. બરાબર છે. અને તો જ પેલા થાય ના ભાઈ આ તો આ જે દેહધારી દાદા ભગવાન છે એને નથી બચતા. બરાબર છે. આ જબરદસ્ત વાત છે સાહેબ. ને એ ફિટ થતી નથી જલ્દી. એ જેને ફિટ થઈ ને એ ખુમારી ફેર જેવી છે કે આ દીપક આનંદજી ને રજનીભાઈ કરે છે ને બધાને થઈ જશે. અત્યારે જે ચાલે છે ને બહુ ઉત્તમ વસ્તુ ચાલે છે, ઉત્તમ વસ્તુ થાય છે, બહુ ઉત્તમ બધી અત્યારે ચાલે છે. અત્યારે બધાની જે ખુમારી આવી છે ને કહેવાય, અને તેમ છતાં આટલા મહાત્માઓ જોઈન્ટ થાય છે અને આ બધું જોવે છે. બહુ મોટી વસ્તુ છે, બહુ મોટી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. એટલે આ ખુમારી જોશે. એટલે મારે તો જે વિજય વિકાસુરી મારા સાહેબ જોડે પણ વાત આવી રીતે થઈ હતી ને, જ્ઞાન એમને લીધેલું હતું. કુલદીપક ને હું
અમારા ફાધર અને પેલા શાંતિભાઈ ડગલી ને એમના ફાધર ને એવી રીતે અમે ત્યાં રાણકપુર ગયા હતા. ને એવી રીતે એ થયું વિજય વિકાસુરી મહારાજ સાહેબ ને સમજાય તો ને એ રીતે જ્ઞાન લીધું હતું. એવી રીતે પછી આપણે શિવ મુનિ ને ખાલી એમની જોડે ખાલી અડધો કલાક જ વાત થયેલી હતી. એમને લખીને આપેલું હતું અને આચાર્ય પદ હતું તો લખીને 17 જણા એ જ્ઞાન લીધું હતું. એ બધી વસ્તુ કુમારી જોઈએ દાદાની વાત સમજાય કે ના સમજાય? દાદા કામ કરે જ અંદર, તો બધું દૂધમાં ને દહીંમાં હોય તો પછી એ પ્રોબ્લેમ રહે. વાત સમજાય ને? બાકી કામ કરે જ તમારે શાંતિ. જેને સાચું પકડાઈ ગયું અને દડતા થઈ એની ખુમારી જ રહે. અહીંયા શાંતિભાઈ સાચું ખોટું નથી. આ દાદા ભગવાન સાચા ખોટામાંથી ઉડાડે છે, આપણને આપણા સ્વભાવમાં બેસાડી દીધા છે. હા બરાબર. એ સ્વભાવમાં આવે ને પછી એનો અવાજ ને એનો વ્યવહાર ને બધું મન વચન કાય ને અંતસ્કર બાયસ્કર બધું જુદું જ હોય. કુમારી જ હોય. એનો રણકો જ જુદો હોય. રણકો જુઓ. તમે જુઓ એક એક આપતા પુત્રનો સાંભળો. હા, ક્યાંય શાસ્ત્રમાં કે પુસ્તકમાં નહીં મળે તમને. કોઈ શાસ્ત્રનું અવમૂલ્યન નથી કરવા માંગતા તમારે. બરાબર. પણ એક એક આપતા પુત્રનો સાંભળો. સાંભળવાનો મોકો મળ્યો છે સાહેબ. આફરીન થઈ જવાય. વાત સમજાય કે ના સમજાય? શું સત્સંગ નીકળે છે. બરાબર. આફરીન થઈ જવાય. એમ કે આમ કે ધન્ય દેના. આપણને તો દાદા ગયા એવું લાગતું જ નથી. હા બરાબર. જેને દાદા નથી મળ્યા એને પણ લાગે કે દાદા મને મારી પાસે છે ને દાદા મારી જોડે વાત કરે છે. એટલો મોટો અનુભવ છે એને. અદભુત છે એવું. વાત સમજાય ને? એક એક આપતા પુત્રોનો સત્સંગ સાંભળો, તમને ક્યાંય એને ગેપ નહીં લાગે. પછી બુદ્ધિ થી બોલશે મને મળ્યા નથી એ રીતે એ કરશે બધું. એ જે પ્રિન્સિપલ કે સિદ્ધાંત જે આપતા પુત્રો જે તમને પ્રશ્ન કરો છો જે ક્લિયર કરે છે ને આખું એ કરે છે, તમને ખ્યાલ આવશે કે દાદા ગયા નથી ને તમને અનુભવ થશે. દાદા તમને જીવતા મળ્યા ને એવો અનુભવ થશે. એટલી મોટી વસ્તુ. ખરી વાત છે. ખરી વાત છે સાહેબ. એવો જ અનુભવ થાય. એવો જ થાય છે એવું. એ તો તમે જેલમાં જોયું હતું ને, મહેસાણા જેલમાં જોયું હતું કે નતું જોયું? પેલા મુસલમાને કીધું ને કે સાહેબ અમને દર મહિને બોલાવો સત્સંગ માટે. હા, મહિને બોલાવો કે. ખરી વાત છે. એટલે એ વસ્તુ જ જુદી છે. સરસ સરસ. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય ત્રિમંત્ર બોલાવો. શાંતિ કાકા તમે ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયર્યાણમ. નમો આયર્યાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહુણમ. નમો લોય સવસાહુણમ. એસો પંચનમુક્કારો. એસો પંચનમુક્કારો. સવપાવપણાસણો. સવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.